ઓ નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો ઓજ્જાયણં, નમો લોહે ત્રિકાળવર્તી સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ્ય માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતુ શાસનમ. આચાર્ય કલ્પ ટોડરમલજી સાહેબ કે જેમનો 300મો જન્મ મહોત્સવ ચાલે છે, એમણે આ મોક્ષમાર્ગ પ્રકાશકની અદ્ભુત રચના કરી, જે રચના ખરેખર સૌ કોઈ આત્માર્થીને પોતાનું નિજ સ્વરૂપ અને જગતના અન્ય પદાર્થો અને જગતમાં ચાલતા અન્ય મતો વિશેનું બહુ માર્મિક, તાત્વિક અને લોજિકલી એમણે જે પ્રતિપાદન કર્યું છે નવ અધિકારની અંદરમાં, એ ખરેખર એકવાર તો દરેક જીવે આ મોક્ષ માર્ગ પ્રકાશકનો સાંગોપાંગ સ્વાધ્યાય કરવો જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રીને પણ મોક્ષ માર્ગ પ્રકાશક હાથમાં આવતા 7મો અધિકાર સ્પેશિયલી ગુરુદેવને એટલો બધો સ્પર્શી ગયો હતો કે આટલી નિડરતાથી, નિર્ભયતાથી જે વસ્તુનું મૂળ સ્વરૂપ જે છે, જે જિનેન્દ્ર પરમાત્માની દિવ્ય ધ્વનિથી અસ્ખલિત વહેતું આવતું અણિશુદ્ધ તત્વ જેમ છે તેમ તેમણે તેમના જ્ઞાનમાં અવધારી અને વાણીની અંદરમાં, લેખનની અંદરમાં પણ એવી અદ્ભુત રીતે સ્પષ્ટતા કરી છે કે જે સ્પષ્ટતા થતા એટલા બધા ખુલાસા આત્માર્થી જીવોને થાય છે કે જગતમાં અન્ય મત શું ચાલે છે અને એ સત્ય નથી તો કઈ રીતે સત્ય નથી, જૈન દર્શન સત્ય છે તો કેવી રીતે સત્ય છે, એનો ખૂબ વિસ્તારથી એમણે આ મોક્ષમાર્ગ પ્રકાશકની અંદરમાં એક એક અધિકાર રચીને ખૂબ અદ્ભુત રીતે જૈન દર્શનની એક અણમોલી રીતથી એણે પ્રભાવના કરી છે, લેખનની રીતથી, જે આપણા સૌ કોઈના અહોભાગ્ય આજે જેમ છે તેમ અક્ષરસ સુરક્ષિત રહ્યું અને એનું આપણને આપણી માતૃભાષાની અંદરમાં પણ એનો અનુવાદ થઈને જે રીતે આ શાસ્ત્ર બહાર આવ્યું છે, એ ખરેખર આપણા સૌ કોઈ માટે અહોભાગ્ય છે. આપણા સારા સારા જીવો જ્યારે મોક્ષમાર્ગ પ્રકાશકનો સ્વાધ્યાય કરે છે, વિચારક જીવ, ત્યારે એ પણ એકવાર તો અંદરમાંથી વિચારક બની જાય છે કે આ શું કહે છે. અન્ય મત વિશેનું પણ એટલું અદ્ભુત રીતે એમણે સ્પષ્ટીકરણ કર્યું છે. વિશ્વનો કરતા કોઈ નથી અને છતાં વિશ્વ સ્વયંસિદ્ધ અનાદિ અનંત ચાલુ છે. એના ન્યાય, લોજિક, આગમનો આધાર, શાસ્ત્રોનો આધાર
એવો અદ્ભુત રીતે આપ્યો છે કે ખરેખર મોક્ષ માર્ગ પ્રગટ કરવો બહુ સુલભ થઈ પડ્યો, સરળ થઈ પડ્યો. એવી અણમોલી રચના કે જે રચનાને રચતા એ સમયે બીજા જીવોને જે રીતે અંદરમાંથી એક પ્રકારની ઈર્ષ્યા બુદ્ધિ જાગી અને રાજાના કાન ભંભેરીને એમને હાથીના પગ નીચે કચડાવવાનો મૃત્યુદંડ ઘોષિત કર્યો, ત્યારે પણ એમની સ્વભાવની અને સ્વાનુભૂતિનું જે બળ હતું એને લઈને એ હાથી પણ જ્યારે ટોડરમલજી સાહેબ ઉપર પગ મૂકતા અચકાયો, ત્યારે એ ગજરાજને ટોડરમલજી સાહેબ ઉપદેશ આપે છે કે હે ગજરાજ, તું તો તારા માલિકે તને જે આદેશ આપ્યો છે તું એનું પાલન કર. અમે તો પ્રથમથી દેહ અને આત્મા ભિન્ન છે એમ જાણી લીધું છે, અનુભવ કરી લીધો છે, શ્રદ્ધાન પણ એ જ પ્રકારનું ચાલે છે. એટલે તું નિસંકોચ થઈને તારા માલિકનું જે તને આદેશ આપ્યો છે એનું પાલન કર. એ ગજરાજની આંખમાંથી પણ અશ્રુ સરી પડ્યા અને બહુ શાંત ભાવે આમ પગ મૂકી દીધો અને ટોડરમલજી સાહેબનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું. આવા સખત જૈન દર્શનનો ઝંડો ફેરવનાર, મૃત્યુદંડના કાળે પણ આજીજી ન કરી અને સત વાત જેમ હતી તેમ જગતની સામે પ્રસિદ્ધ કરતા જે ખચકાયા નહીં, ડર્યા નહીં, મૂંઝાયા નહીં, એવું એક અણમોલું પાત્ર, જૈન દર્શનનું એક રત્ન એવા ટોડરમલજી સાહેબ કે જેમને સમાજે આચાર્ય કલ્પની પદવીથી નવાઈ જતા. ગુરુદેવશ્રી પણ વારંવાર એમના પ્રવચનમાં ટોડરમલજી સાહેબનો ઉલ્લેખ આપે અને એ ઉલ્લેખની અંદર અધિકાંશ ગુરુદેવ સાતમા અધિકારની વિશેષતાથી આધાર આપતા હોય છે. ગુરુદેવશ્રીનું પણ અત્યંત પ્રિય મોક્ષમાર્ગ પ્રકાશક અને મોક્ષમાર્ગ પ્રકાશકનો અત્યંત પ્રિય એવો સાતમો અધિકાર. એ સાતમા અધિકારની આપણી અહીંયા છેલ્લા 2-3 દિવસથી સાથે મળીને આપણે બધા વિચાર કરી રહ્યા છીએ કે નિર્વિકલ્પ દશા ખરેખર કેવી હોય. છદ્મસનો ઉપયોગ અન્ય જ્ઞેયોને જાણવાના કાળે પણ કેવી રીતે નિર્વિકલ્પતા નામને પામે છે એનું ખૂબ આબેહૂબ વર્ણન એમને અદ્ભુત રીતે કર્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશક મૂળ શાસ્ત્ર, પેજ નંબર 216. ગઈકાલે આપણે અહીંયા સુધી વાત લીધેલી. પહેલો પેરેગ્રાફની છેલ્લી 2 લાઈન વાંચીને પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે. પણ અહીં એમ નથી કે પરદ્રવ્યને જાણવાનું જ મટી જાય છે, કારણ કે પરદ્રવ્યને જાણવા વા સ્વદ્રવ્યના વિશેષો જાણવાનું નામ વિકલ્પ નથી. એટલે એક વાત પેલા આ સ્પષ્ટ કરે છે કે વિકલ્પ ખરેખર શું ચીજ છે. તો કેવી રીતે છે તે કહીએ છીએ.
રાગ દ્વેષ વશથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવો વા કોઈ જ્ઞેયને જાણતા ઉપયોગને છોડાવો, એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો તેનું નામ વિકલ્પ છે. તથા જ્યાં વિતરાગરૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે, અન્ય જ્ઞેયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી, ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી. અહીંયા સુધી આપણે આ પેરેગ્રાફ ખૂબ જ સ્વાનુભવમાં ઉપકારી છે. આ વાતનું વાચ્ય જો આપણને ખ્યાલમાં આવી જાય તો સ્વાનુભવ બહુ સરળતાથી, સુગમતાથી, સહજતાથી થઈ જાય એવો આ 4 લાઈનનો ઉત્તર જે છે, એ 4 લાઈનનો ઉત્તર અંદરમાં જો ઉતરી જાય તો સીધું ચોથું આવી જાય એવું અદ્ભુત સ્પષ્ટીકરણ ટોડરમલજી સાહેબે કર્યું છે. ગઈકાલે આપણે એમ વાત થઈ હતી કે આપણે આ પેરેગ્રાફનું સૌ કોઈ પોતાની રીતે જે કાંઈ ચિંતન મનન કર્યું હોય તો શરૂઆતમાં આપણે પેલા બધાના અભિપ્રાય જે છે, દરેકની સમજણ જે છે આ પર્ટિક્યુલરલી આ વાત ઉપર, એમાં દરેકનો શું વિચાર છે એ પહેલા આપણે થોડા સમયમાં લઈએ, પછી આપણે આગળ આનો વિશેષ વિચાર કરીએ. જેણે જેણે બી આમાં ચિંતન કર્યું હોય, કંઈક ભાવ એને ભાઈસો હોય તો એક પછી એક દરેક પોતાને માઇક ઓન કરી અને પોતાનો અભિપ્રાય રજૂ કરે. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર ભાઈ, જાણવા એક સમયની જ્ઞાનની પર્યાયમાં જાણવા સમયે જે હરખ-શોકના પરિણામો થયા, એ હરખ-શોકના પરિણામો બહુ વિચાર કરતા એવું લાગે છે કે એ જ મારા જ્ઞાનના જ્ઞેય હોવા જોઈએ, કેમ કે એક સમયના છે અને જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એ કાયમી છે, સદાયનું છે, ત્રિકાળ છે. એટલે મારા જ્ઞાનનું જ્ઞેય જો કોઈ હોય તો એ જાણવા દેખવાના પરિણામો જ હોય. સોરી, પેલા હરખ-શોક જાણવા દેખવા વખતે જે હરખ-શોક થયો એ વોટ એવર રીઝન થી થયો, પણ એ જે થયું એ જે જાણવા દેખવામાં જે વિશેષ થયું અને એ જાણપણું થયું એ જ્ઞેય છે. અને એક જ સમયની જ્ઞાન પર્યાયમાં બે ઘટના બને છે, પણ જાણવું દેખવું તે હું છું અને ઓલું જે થયું એ મારું એસેન્સ ન ગણાય, કેમ કે એક સમયમાં આવીને જતું રહે છે. પછી હરખ હોય કે શોક હોય, એક ધારું એક સરખું ટકતું નથી, એટલે એને જ્ઞેયની કોટીમાં હોઈ શકે એમ મને વિચાર આવ્યો હતો ભાઈ. એટલે તમે એમ કહો છો કે હરખ શોકના જે પરિણામ જે છે એ જ્ઞેય છે. હા, એટલે એક સમયની જ્ઞાન પર્યાયમાં ભલે મારી જ જ્ઞાન પર્યાયમાં થયા છે, ભલે એનો કરતા પણ એક સમયે હું કહેવાઉં એક અપેક્ષાથી, પણ તોય એ મારા જ્ઞાનના જ્ઞેય છે એમ એમ મેં વિચાર્યું ભાઈ. ખબર નહીં પછી. હા હા, કાંઈ વાંધો નહીં. આપણે તો બધા સાથે મળીને વિચાર કરીએ કે શું છે, એમ કઈ રીતનું છે. કેમ કે આમાં જે શબ્દ જે છે ને
કે રાગ દ્વેષ વશથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવવો. એટલે ત્યાં પણ જ્ઞેય શબ્દ વાપરો, જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવવો. પછી તરત પાછું શું કે છે, વા કોઈ જ્ઞેયને જાણતા ઉપયોગને છોડાવવો. એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો, તેનું નામ વિકલ્પ છે. એટલે આટલામાંથી એટલી વાત તો કન્ક્લુઝન નીકળે છે કે ઉપયોગનું વારંવાર ભમાવવું જે છે એ ખરેખર વિકલ્પ છે. બરાબર. કેમ કે એમનો જે શબ્દ જે છે ઉપયોગને એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવું, તેનું નામ વિકલ્પ છે. અને એમાં એમ નીચે પાછું એમ કે છે કે ઉપયોગને ભમાવતો નથી ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી, અને ઉપયોગને ભમાવે છે એનું નામ વિકલ્પ છે. હવે ઉપયોગને ભમાવે છે એમાં મૂળ કારણ એમ આપે છે રાગ દ્વેષ વશથી, અને ઉપયોગને ભમાવતો નથી એમાં એમ લીધું વિતરાગ રૂપ થઈ. જેને જાણે છે તેને યથાર્થ જાણે છે. સરસ, ચાલો કોઈ તો પોતાનો વિચારની શરૂઆત કરી. આપણી પાસે આમાં એવું છે. જિનેન્દ્ર, હા જય જિનેન્દ્ર. હા, મેં જ્ઞેયની તરફથી મને વિચાર આવે છે કે જ્ઞેય કેમ ફરે છે. જ્ઞેય ફરે છે કે અંદરમાં જ્ઞાનમાં ઉથલ પાથલ થાય છે. જેમ કે દાખલા તરીકે સામે ગુરુદેવ છે, તો પહેલા ગુરુદેવને જોયા પછી થોડીક વાર હું એમ કે કાંઈક વિચારું છું, પછી પાછું જરાક બહાર જોઉં તો પાછા ગુરુદેવ જ જ્ઞાનમાં જણાય છે. ત્યારે જ્ઞાનમાં એમ આવ્યું કે આજ ગુરુદેવ મારા જ્ઞાનમાં નિમિત્ત છે. એમને જોતા મને આનંદ આવે છે કે જે વગેરે વગેરે. તો જ્ઞેય તો ફરતું નથી, જ્ઞેયમાં તો સામે ગુરુદેવ જ છે. પણ થોડીક વાર પહેલા કંઈક અલગ વિચાર આવતો હતો, પાછું થોડીક વાર શાંતિથી બેઠા પછી એ જ ગુરુદેવ સામે છે, પણ પાછો અંદરમાં કંઈક અલગ જ્ઞાનમાં કંઈક અલગ આવે છે. તો જ્ઞેય ત્યારે એક જ છે, સામે ગુરુદેવ છે, પણ જ્ઞાનની પર્યાયમાં બદલાવ આવે છે, જ્ઞાનમાં બદલાવ આવે છે. જ્ઞેય સામે એક જ છે પણ જ્ઞાનમાં ઉથલ પાથલ થાય છે. એટલે શું કે જ્ઞેયથી જ્ઞાનમાં છે ને જ્ઞેયથી જ્ઞેયાંતર થાય છે. ત્યારે પણ જ્ઞેયનું કાંઈ નથી. મને મારું એમ ચાલે છે કે બધું મારા જ્ઞાનનું જ છે, જ્ઞાનમાં જ ચેન્જીસ આવે છે. એટલે કે જ્ઞાનમાં ઉથલ પાથલ જ્ઞાનમાં જ થાય છે. જ્ઞેય ભલે સામે જે હોય તે, એટલે મુખ્યતા મને મારા જ્ઞાનની જ લાગે છે. અને એટલે જે રમત રમાય છે ને એ મારા જ્ઞાનમાં જ રમાય છે, જ્ઞેયોનું કાંઈ નથી. અને મારા જ્ઞાનમાં હવે મારે શું રમત રમવી છે, એટલે મને એમ લાગ્યું કે તો એ મારા હાથમાં છે. ખરેખર જ્ઞેય પ્રતિભાસે છે ને ત્યારે જ્ઞાનમાં, ત્યારે પણ એ જ્ઞાન પર્યાયમાં તો જ્ઞાન જ છે એવો વિશ્વાસ જગાડવો ને એ વખતે એ મારો પુરુષાર્થ, એ પુરુષાર્થ મારા હાથમાં છે કે જ્ઞેય સામે ગમે તે પણ એ જ્ઞાનમાં જ્ઞેય જણાય છે, ત્યારે જ્ઞાનમાં શું જણાય છે એ પુરુષાર્થ મારા હાથમાં છે કે જ્ઞાન જ જણાય છે ખરેખર કે જ્ઞેય જણાય છે. અને એ જ્ઞાનનો પુરુષાર્થ છે. ત્યારે જ્ઞેય ભલે હો સામે, પણ મને તો જ્ઞાન જ થાય છે. એમ જ્ઞાન નિર્ભય અને નિડર બને છે એવી રીતના. અને જ્ઞાન પોતાને પ્રતિબંધ આપ્યા વગર અંદરમાં જ્ઞાન ખીલે છે. અને એમ જ્ઞેય જ્ઞાનની સમજણ ચોખ્ખી થતા વિષયોની જ્ઞેયોની પાબંદી મટી જાય છે. અને સ્વદ્રવ્ય વિષય હોય તો સમ્યક દર્શન થાય, ને પરદ્રવ્ય વિષય હોય તો સમ્યક દર્શન ન થાય. એવો જ્ઞાનનો વિશ્વાસ આવી જાય છે અને જ્ઞાન આનંદિત થાય છે. પછી જ્ઞેય સામે ગમે તે હોય, ज्ञेय भले प्रतिभासित हो पर दिखे मुझे ज्ञानात्मा, दृष्टि में बस एक ही आया ज्ञान स्वभावी आत्मा, अनुभव में बस एक ही आया ज्ञान स्वभावी आत्मा.
મને જ્ઞાનનું જોર અહીંયા વધે છે. જય જિનેન્દ્ર. બરાબર. એટલે બેનનું એમ કેવું છે કે જ્ઞેયો બદલતા નથી, ખરેખર જ્ઞાનમાં ઉથલ પાથલ થાય છે. અને એ જ્ઞાનની ઉથલ પાથલ જો ખ્યાલમાં આવે તો જ્ઞેય આ હોય કે આ હોય એ ત્યાં મુખ્ય રહેતું નથી, પણ સમજણ જ્ઞાનની ચોખ્ખી થતા એ જ્ઞાન આનંદિત થઈ જાય છે. સરસ. જય જિનેન્દ્ર. હા, બોલો તો ખ્યાલ આવશે જરા. એમાં રાગ દ્વેષ ભાવ ઉપયોગ ને ભવાવો એ વિકલ્પ જે આપણો 2 દિવસથી ચાલે ને ભાઈ, એમાં મને એવું લાગે છે કે ભિન્નને જાણે તે જ્ઞાન, ભેદને જાણે તે બી જ્ઞાન, અને એકને જાણે તે બી જ્ઞાન. જ્ઞાન શું જાણે છે એ બિલકુલ મહત્વનું કે અગત્યનું નથી. જ્ઞાન કેવી રીતે જાણે, એટલે કે વિતરાગ ભાવે જાણે. વિતરાગ ભાવ એટલે કે જેમાં તમને ઈષ્ટ અનિષ્ટપણું જ્ઞેય તરફથી અથવા તો રતિ અરતિ, હરખ શોક કે ગમો અણગમો કોઈ પણ જ્ઞેય વિશે ન થાય. એટલે એ જે વિતરાગ ભાવ એટલે કે જ્ઞાનની સરળતાથી, મધ્યસ્થતાથી અને નિષ્પક્ષતાથી જો જ્ઞાન જાણે તો એ ફક્ત હું જાણનાર છું એમાં એ આવી, અને એનો જ એને આનંદ આવે. એટલે આમાં વિતરાગ ભાવે જાણ છેવટે એમ થાય છે કે હું જાણનાર છું એમ જ જણાયા કરે, અને બીજા કોઈ તરફ કોઈ ધ્યાન ન રહે તો જ એ વિતરાગ ભાવે જાણી. અજયભાઈ બોલો છો? હા, ચલો. નેટ નો ઇશ્યુ લાગે છે, વોઇસ એકદમ ક્લિયર નથી. છેલ્લી લાઈન શું બોલ્યા? જો એ આ રીતે વિતરાગ ભાવે જાણે, જેમાં એને કોઈ બી જ્ઞેય તરફથી હવે ગમો અણગમો હું જાણે ને એને જાણવાનો આનંદ આવે. જેમ છે તે ભાવ મધ્યસ્થતાથી નિષ્પક્ષતાથી જાણે તો જે છેવટે આમાં જ આવી જાય. બરાબર. એટલે કોઈ પણ જ્ઞેય પ્રત્યે અણગમો નહીં, હરખશોક નહીં. તો હવે એ જે કોઈ જ્ઞેય નહીં એમાં આમ તો મુખ્યપણે બધા બહારના લેવાના ને, કેમ કે જ્ઞેયો અનંત છે, એમાં કોઈ જ્ઞેયો પ્રત્યે જેમાં ત્રણેયમાં ભિન્ન જાણે, ભેદને જાણે. થોડોક વોઇસ ક્લિયર નથી પ્રભુ. લાગે છે
કારણ કે મારો એક મોબાઈલ બંધ થઈ ગયો છે, તેના હું બીજા મોબાઈલ થી લગાવવાનો. અચ્છા અચ્છા, ઓકે. એટલે મને જે છેલ્લે સમજાણું એ એમ કહું છું કે એમાં આપે એમ કીધું ને કે કોઈ પણ જ્ઞેય પ્રત્યે એને રતિ અરતિ ન થાય, હરખશોક ન થાય અને કેવળ જાણનાર ભાવે રે, વિતરાગ ભાવે રે તો એ જ્ઞાન આનંદિત થઈ જાય. બરાબર? એમ હતું ને આપનું કેવું? ભાઈ રીજોઈન થાય છે. અચ્છા, ઓકે, ભલે, વાંધો નહીં. હા, તો અહીં આવે ત્યાં સુધી બીજા કોઈ એનો ભાવ વ્યક્ત કરી શકે? આમાં એવું છે કે આમંત્રણ નથી, દરેકને સહાનુભૂતિ જો યથાર્થ રીતે કરવી હોય તો બધાની સમજણ ફટાફટ આવવી જોઈએ. આ 2-4 દિવસથી ચાલે છે, બધા ચિંતન કરે છે, વાંચે છે, વિચારે છે, અને 1 બાય 1 એક પછી એક બધા જો ઝડપથી આવે તો વિષય વધારે સમજવામાં મજા આવશે. આમાં કોઈના નામ દઈને કે આ બોલો ઓલા બોલો એવું અહીંયા એ સેશન નથી. એટલે દરેકને જો ઉમળકો આવતો હોય અને ન આવતો હોય તો એ રીતે કહેજો કે ભાઈ નથી આવતો, તો આપણે આગળ વિષયને લેશું. પણ જે બી હોય જરા પોતપોતાના ભાવ મંડે 1 બાય 1 ઝડપથી કે તો વધારે સારું. भाई जय जिनेन्द्र। જય જિનેન્દ્ર ભગવાન. यहाँ पे मुख्य बात यह है कि स्वद्रव्य को या परद्रव्यों को जानने से राग द्वेष की उत्पत्ति नहीं होती है, विकल्प नहीं होता उसको जानने से। तो यहाँ पे यानी निर्विकल्प दशा कैसी होती है उसका विवरण है। क्या कहा पंडित जी साहब ने कि राग द्वेष के वश होकर जो ज्ञेय को जानता है या वो जानते हुए ज्ञेय से प्रवृत्त होता है, इस तरह से अपना ज्ञान उपयोग वो घुमाता है। यहाँ कोई स्वद्रव्य या परद्रव्य पंडित जी ने लिखा नहीं है, बराबर। क्योंकि वो अपने स्वद्रव्य को भी अगर समझ लो वितराग भाव से नहीं जानेगा तो वहां भी विकल्प उत्पन्न होगा। बराबर। और परद्रव्यों को भी अगर परद्रव्यों के तरीके से नहीं जानेगा तो वहां पे भी विकल्प होगा। इसमें सिर्फ इतना ही है कि वो सारी वस्तु व्यवस्था का स्वरूप अगर यथार्थ रीते समझे तो फिर सारे विश्व को भी अगर वो जानता रहेगा तो वहां पे विकल्प की उत्पत्ति नहीं होगी, क्योंकि स्व को स्व तरीके जानेगा और पर को पर तरीके जानेगा, यथार्थ जानेगा बिल्कुल। इसमें उसको फिर उपयोग घुमाने की जरूरत नहीं रहेगी। बार विश्व का या पूरे वस्तु व्यवस्था का यथार्थ ज्ञान जब हो जाता है तो फिर ये उपयोग घुमाने का प्रक्रिया ही बंद हो जाता है। समझ लो अगर वो परद्रव्य को भी जान रहा है तो परद्रव्य यथार्थ है, और फिर परद्रव्य को जानने की व्यवस्था क्या है कि परद्रव्य जो है उसकी जगह असल में अपने को अपना ज्ञान ही जानने में आता है। ये सारी जो प्रक्रिया है ये वितराग भावे चलती है, क्योंकि नजर एक ही ज्ञेय पर है, और वो कौन सा ज्ञेय है तो अपना ज्ञान है या खुद है, ज्ञान को हो या आत्मा को या स्वद्रव्य को। बराबर। तो ऐसे स्वद्रव्य पर जब उसकी नजर रहती है तो उस समय अगर परद्रव्य भी जानने में आया
तो परद्रव्य को यथार्थ रूप से जानता है और स्वद्रव्य पे वो केंद्रित होता है, क्योंकि मेरा असल में गेज यह है। इस तरीके से वहाँ वितराग भाव उत्पन्न होता है, और वितराग भाव जब भी उत्पन्न होता है तो विकल्प वहाँ बिल्कुल खड़ा रह नहीं सकता, और जब विकल्प खड़ा नहीं रहता है तो उसको निर्विकल्प दशा कहते हैं। पंडित जी साहब को इतना ही कहना है यहाँ पे। जय जिनेंद्र। बराबर, बहुत बढ़िया। जिसको भी जानेगा, यथार्थ रूप से जानेगा, तो नियम से वहां पे विकल्प खड़ा नहीं होगा, तो निर्विकल्प दशा ही रहेगी। और वास्तविक ज्ञेय क्या है कि जो हमारे ज्ञान की पर्याय है वो वास्तविक ज्ञेय है, और उसी ज्ञेय में जागते रहते हैं। बराबर। જય જિનેન્દ્ર ભાઈ, જય જિનેન્દ્ર। મેં થોડુંક એક એટલે આમ આપણે આટલા વખતમાં જે જ્ઞેયના શબ્દ આવે ત્યારે એમ કે આ જગતમાં મારું કોઈ જ્ઞેય જ નથી, એટલે હું જ જ્ઞેય છું, અથવા એક એવું કે જ્ઞાન જ્ઞેય પ્રમાણ, જ્ઞેય લોકાલોક પ્રમાણ, અને એટલે કે મારું જ જ્ઞાન જ્ઞેય થાય છે, એટલે હવે મારા જ જ્ઞાનમાં આખું લોકાલોક જણાય છે। અને એ રીતે જોતા એટલે ઉપયોગને એટલે એક આપણે જે કહ્યું કે જ્ઞાનની પર્યાય અનંત અવિભાગી પ્રતિછેદી અંશો, એટલે એમાં કેટલું જણાતું હોય છે। એટલે ઈ જ્યારે હું જાણું છું ત્યારે જ્ઞેય કરતા મારી નજર મારા જ્ઞાન ભૂમિ પર જ છે, અને અલગ અલગ જ્ઞેય જણાય તો એમાં શું, પણ હા રાગ દ્વેષ ને વશ એટલે મને ક્યારેક એમ થાય મને આ જ્ઞાન બહુ સારું લાગે છે, આ જ્ઞાન આવું જ થવું જોઈએ, આમ જ રહેવું જોઈએ। હા, તો એ છે કે ઈ ઠીક અઠીક, ગમો અણગમો આવું ઝીણું ઝીણું થતું પણ હોય છે, એટલે એ એક એના ઉપર કાર્ય કરવું જોઈએ। એ હતું કે એટલે ત્યારે હું જો મારા જાણવામાં જ એટલે કે હું ફક્ત આ બધા જાણી જ રહી છું મારા જ્ઞાનને, તો કદાચ એ રીતે એમાં વિકાસ થાય। અને બીજું એક હવે આ થોડું સાઇડલિંગ થાય છે કે શું ખબર નહીં, પણ થોડા વખત પહેલા નાટક સમયસારના પ્રવચન લખતી વખતે એકાદ વસ્તુ કંઈક આવી હતી જે મને આમ હજી સુધી આમ એટલે હું થોડું કહું છું, તમે એને સમજાવજો, મને બરોબર નથી જ સમજાયું, પણ એમ એટલે એમ કે જીવરૂપી નટની એક સત્તામાં અનંત ગુણો, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાયો, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય, પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ, પ્રત્યેક ખેલમાં અનંત કળા, પ્રત્યેક કળામાં અનંત આકૃતિઓ। આ જયારે લખતી વખતે ગુરુદેવના વાક્યનું તો આમ કહે ને કે આમ ત્યાં ને ત્યાં જ થંભી ગયું હતું, કઈ આગળ એટલે કઈ વિચાર જ નહીં। આમ આપણે કહે ને કે કઈ આવું વાંચીએ સાંભળીએ તો આમ વિઝ્યુઅલાઇઝ કરવા લાગી જઈએ એમ। તો એ બધું જે થયું હતું એવું અત્યારે બી મને જયારે આપણે આ જ્ઞેય ને જ્ઞાન ને બધી વાત થઈ ત્યારે આનો પણ એક એટલે રિકોલ થયું હતું આ વસ્તુ બી। હવે એના સંબંધી છે કે શું ખબર નહીં, પણ એક આ થયું હતું એવી રીતે। અને બસ મેઇન તો આ જ છે કે રાગ દ્વેષ ને બસ એટલે જે ગમો અણગમા પર જ ક્યારેક અટકી જવાય છે એ વાત, એટલે એ વિકલ્પ કરતા એટલે એમાં રહેવાનું નથી એવી રીતે। બસ એટલું જ। જય જિનેન્દ્ર। નાટક સમયસારમાં તો વિસ્તાર આખી શૈલી જ કોઈ અદ્ભુત છે। એમાં તો આખા બધા ભંગ ઉતાર્યા, રસ ઉતાર્યા, કળા ઉતારી, આખી એક શૈલી જ અદ્ભુત રહી છે જ્ઞાન કળાની। પણ અહીંયા કેવું છે કે અત્યારે આપણે જે વિષય ચાલે એ વિષયની અંદરમાં આપણે
જો એને વળગીને એનો વિચાર કરીએ અને ક્યાંય આપણે આગળ પાછળનું હમણાં અનુસંધાન ન કરીએ તો આપણને સહેલું પડે સમજવા માટે. કેમ કે ઘણા વર્ષોથી આપણે બધા સ્વાધ્યાય કરતા હોય ગુરુદેવના, આપણે ઘણા બધા પ્રવચનો સાંભળતા હોય, દરેક અલગ અલગ સ્વાધ્યાય પોતાની રીતે સ્વતંત્ર પણ ઘરે કરતા હોય, મંદિરમાં અલગ અલગ શાસ્ત્રો ચાલતા હોય, તો આપણા જ્ઞાનમાં ઘણા બધા પડખા ગુરુદેવશ્રીના મુખેથી જે આવ્યા હોય, કોઈ બહુ અત્યંત આપણને જચી ગયા હોય તો આપણા જ્ઞાનમાં સ્ટોરેજ થઈને રહ્યા હોય, તો ઘણા બધા શાસ્ત્રોનું જ્ઞાન તો ગુરુદેવના ઉપકારે આજે આપણને બધાને થોડું થોડું આપણા ધારણા જ્ઞાનની અંદરમાં બધું સારી રીતે ધારીને રાખ્યું છે. પણ જો આપણે ગુરુદેવની શૈલીથી વિચાર કરીએ તો જેટલો વિષયને ન્યાય આપશું, જે ચાલતો વિષય છે એને ન્યાય આપશું અને એને વળગીને જો ચાલશું ને તો આપણું કાર્ય બહુ સહજતાથી, સરળતાથી અને એકદમ ઉલસિત વીર્ય ફટાફટ થઈ જશે. કેમ કે ઘણીવાર કમ્પેરિઝનમાં આગું પાછું થઈ જવાથી મૂળ વાત રહી જાય છે. ઘણીવાર આપણે કોઈ વસ્તુને વધારે દ્રઢ કરવા માટે કંઈક બીજી વસ્તુ લીધી, કોઈક આપણે સમજો ભક્તિના કોઈ શબ્દો લીધા, ક્યારેક કોઈ બીજી ગાથાનો કોઈ ભાવ લઈ લીધો, તો આપણને એવું લાગે કે આપણે આ બધાને આપણે અનુસંધાન કરી રહ્યા છીએ, પણ એમાં જે આ મૂળ વાત જે કેવી હોય ને એ અંદરમાં ક્લિક નથી થતું. આ એક હું મારા અનુભવથી વાત કરું છું, એટલે ન કમ્પેર કરવું એવું કોઈ કહેવાનો આશય નથી. ગુરુદેવની રીત આખી જુદી છે. ગુરુદેવશ્રીએ સ્વાનુભવથી બધા આગમોનો સાર એને એના જ્ઞાનની અંદરમાં જે રીતે ઓગાળ્યો છે, અને ગુરુદેવ કોઈ આધાર આપે, એક ગાથા ચાલતી હોય ત્યારે બીજી ગાથાનો, તો એ પુષ્ટિ માટે આપતા હોય, પણ એનો જરાક આપીને પાછું મૂળભૂત વિષય જે છે ગુરુદેવ, એ ક્યારેય એને જરા પણ લૂઝ ન થવા દે. તો આપણે પણ બધા એવું કંઈક શીખીએ, એવું કંઈક સમજીએ ગુરુદેવ પાસેથી કે જે વિષય ચાલે એની ધારા એવી આપણી બધાની તીક્ષ્ણ થઈ જાય કે બસ એ 4 લાઈન ને તો બસ 4 લાઈનને જ વળગીને મારે વિચાર કરવો છે, 4 લાઈનનું જ મારે ફક્ત ચિંતવન કરવું છે, તો આપણો ઉપયોગ બી છે ને તીક્ષ્ણ થઈ જશે. એટલે જે વિષય ચાલે છે એને આપણે વળગીને વાત કરીએ, એને વળગીને સમજીએ, ચિંતન પણ એટલું કરીએ કે જેમાં 4 લાઈન જ ઘૂંટાતી હોય, તો જ્ઞાન છે ને બહુ સરળતાથી કામ કરશે. એક વાત એવી છે કે એક છે કે કોઈ વિષય ચાલતો હોય અને એની ડિટેલિંગ કરવી. જ્ઞાનનો સ્વભાવ છે ને કે જ્ઞાન તો બધી વસ્તુનું ડિટેલ કરે અને ડિટેલિંગમાં જાય, એના અડખા પડખા બધા સમજે. તો એક જ્ઞાનનો સ્વભાવ છે ડિટેલિંગ કરવી, અને એ જ જ્ઞાનનો એક સ્વભાવ છે ડ્રિલિંગ કરવું. ડિટેલિંગ અને ડ્રિલિંગ એ બેમાં આંતરો છે. વસ્તુને જ્યારે સમજવા બેઠા હોય ત્યારે ડિટેલની જરૂર છે, અને જો વસ્તુ મૂળભૂત વસ્તુ જે આપણે બધા સમજવા માટે લાલાયિત થયા છીએ, ઊભા થયા છીએ, તો હવે આપણને ડિટેલની વિશેષ જરૂર એટલે નથી કે ઘણી બધી ડિટેલિંગ થઈ ગઈ છે, હવે આપણને ડ્રિલિંગની જરૂર છે. કારણ કે જ્યાં સુધી એનું ડ્રિલિંગ નહીં થાય ને ત્યાં સુધી અંદરમાંથી એ જે પો ફાટવો જોઈએ એ પો ફાટશે નહીં. કારણ કે ડિટેલિંગ માટે તો આપણું જ્ઞાન એટલું બધું વિશાળ છે કે જે એને પૂછો એ બધું અડખા પડખા આજુબાજુના સ્વથી, પરથી, અસ્થિથી, નાસ્તિથી, એકાંતથી, અનેકાંતથી ઘણી બધી ડિટેલિંગ આપશે. તો એ ડિટેલિંગ પણ મારા મૂળ સ્વરૂપને સમજવા માટે જરૂરી હતું, અને આપણે બધાએ વિધિસર વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ બી કર્યો છે. હવે આપણી જરૂરિયાત છે ડ્રિલિંગની. કેમ કે અત્યારે જે જીવો ગુરુદેવના સાનિધ્યમાં જે અત્યંત સ્વરૂપને સમજવા માટે આમ જે લાલાયિત થયા છે ને એને હવે ડિટેલિંગ કરતા ડ્રિલિંગની જરૂર છે.
ડ્રિલિંગ શું હોય ખબર કે એ એક વિષયને પકડીને અંદરમાં ઊંડો 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 ચાલ્યો જાય, એને ડ્રિલિંગ કહેવાય. ડિટેલિંગ આજુબાજુના પડખાઓ સાથે હોય એને ડિટેલિંગ કહેવાય. તો આપણે ડિટેલિંગને તો જ્ઞાન ઘણું રાખ્યું અને એ જરૂરી છે. આગળ સ્વાધ્યાય કરશું તો આપણને અમુક ડિટેલિંગ આપણા જ્ઞાનમાં હશે તો એ વાતને સમજવી સહેલી પણ પડશે. હવે અત્યારે જરૂર છે ડિટેલિંગ કરતા ડ્રિલિંગની. ડ્રિલિંગ કેવું હોય કે એ છે ને આમ ફોર્સફુલી એક જ જગ્યાએ આમ ગયું હોય અને એમાં એ ત્યાં સુધી ઊંડું જાય કે જ્યાં સુધી એમાંથી પાણી ફૂટીને બહાર ના આવે. તો થોડોક આપણે સ્વાધ્યાયનો પ્રકાર, આપણા ચિંતનનો પ્રકાર, આપણા મનનનો પ્રકાર થોડોક આપણે હવે ચિંતનથી એટલે કે ડિટેલિંગથી ડ્રિલિંગમાં જઈએ તો બહુ મજા આવશે. ફટાફટ કામ થઈ જશે. અને એ ડ્રિલિંગ ચાલતું હોય ને ત્યારે એનું લક્ષ્ય એક સાથે બે જગ્યાએ હોય છે, પણ એને ભાષામાં એમ કહેવાય કે એનું લક્ષ્ય એક ઉપર છે. જ્યારે ડ્રિલિંગ કરતો હોય ને તો કેટલો ઊંડો ગયો છે એ પણ ખબર પડે ને કેટલું હજી બાકી છે એ ખબર પડે. જેમ જેમ ડ્રિલિંગ થાય એમ એને એક પડખું સ્વનું અને એ જ સમય સાથે પરનું પડખું બે પેરેલલ કામ કરે છે, પણ છતાં એને કહેવાય એમ કે એકનું મુખ્ય ચિંતન ચાલે છે. ભાષામાં આમ જ આવશે. પણ એનું જ્યારે કામ ચાલતું હોય ને ત્યારે એ કેટલું ઊંડું ગયું છે, કેટલું ઊંડું જવાનું બાકી છે અને ઊંડું જતા જતા શું પ્લસ માઇનસ પોઈન્ટ સાથે એ ફેસ કરી રહ્યો છે એ બધું એને ડ્રિલિંગના ટાઈમે એટ એ ટાઈમ બધી ખબર પડે છે. તો આપણે હવે ગુરુદેવ મળ્યા પછી સ્વરૂપનો લાંબા સમયનો સ્વાધ્યાય પછી આપણે હવે ડ્રિલિંગની પ્રોસેસ કરીએ કે જેમાંથી અંદરમાંથી અતિન્દ્રિય આનંદની એમ ફાટ અંદરથી પ્યાલો ફાટે. ગુરુદેવ કે ને ઓલી સરવાણી અંદરથી ફૂટે. તો એ સરવાણી ફૂટવાનો આ કાળ આવ્યો છે. એટલે આપણે ફક્ત આ 4 લાઈન ઉપર જ વિચાર કરીએ અને આમાં શું કહેવા માંગે છે, આમાં એને ક્યાં લઈ જવા છે અને આમાં એને વિકલ્પ અને નિર્વિકલ્પ દશામાં શું આંતરો બતાવો છે. અચ્છા, રાગ દ્વેષ વશ એવું પરિણમન કેમ થાય છે? જ્યારે જાણવું મારો સ્વભાવ જ છે છતાં પણ રાગ દ્વેષ વશ ઉપયોગને ભમાવું છું એ તો બધાને અનુભવમાં તો છે જ. આજે પણ કોઈ પણ મુક્ષને પૂછે તો એના અનુભવમાં છે. કદાચ એની પાસે આ સ્પેશિયલ શબ્દ નહીં હોય પણ એનો અનુભવ તો એને કહે જ છે કે હા અમુક જ્ઞેયો ગમે છે, અમુક નથી ગમતા તો ત્યાંથી હું મારો ઉપયોગ ફેરવી લઉં છું અને જ્યાં મને ગમે છે ત્યાં ઉપયોગ લગાડું છું. આ તો અનુભવ છે ને બધાને. હવે આવા જે પરિણમનમાં જે વારંવાર ઉપયોગને ભમાવો એ જે શબ્દ જે છે એનું વાચ્ય શું છે, એને કેમ પકડવું, એને કેમ સમજવું? કારણ કે એના માટે છે ને જેટલી જ્ઞાનની તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા હશે ને તો જ આ વિષય પકડાયો છે. કારણ કે હવે આમાં ડિટેલિંગ કરતા આની ડ્રિલિંગ કામ કરશે. તો આપણે એવી એક સ્વાધ્યાયની રીત જે ગુરુદેવે એના જીવનમાં અપનાવી કે સ્વાધ્યાય એને બોળો કર્યો, ઘણા બધા શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યો, પણ એ સ્વભાવના ખીલે બંધાઈને કેવી રીતે રહ્યા અને જે કાંઈ એને ભાવ કાઢ્યો એ બધો સ્વભાવને આમ આજુબાજુમાં સ્વભાવને વળગીને એની જ મર્યાદાની અંદરમાં એના જ રેડિયસમાં રહીને એને આખો સ્વભાવને ઉછાળ્યો. આપણો 1 કલાક ગુરુદેવના પ્રવચન સાંભળીએ ને તો આપણો ઉપયોગ આમ જોવા જાવ શાંતિથી તો આમથી આમ થાય નહીં. કારણ કે ત્યાં બીજા વિષયની વાત આવે ને તો મૂળભૂત વિષયને વળગીને ગુરુદેવ વાત કરે. એટલે આપણે પણ જરાક આડાઅવડા થયા હોય તો ફટ દઈને ગુરુદેવની વચનમાં આવી જાય એટલે આપણે પાછા મૂળભૂત વાત ઉપર આવી જાય. તો આવું જે ગુરુદેવનું જે અંતરંગ છે એની સ્વાધ્યાય કરવાની એની પોતાની પદ્ધતિ જે છે અને જાહેરમાં એને આપણને આ જ રીતે સ્વાધ્યાય કરવાની એક કળા આપણને શીખવાડી છે, તો આપણે એ કળાનો ભરપૂર લાભ લઈએ. આપણે અત્યારે જે કાંઈ હવે પોતપોતાના અભિપ્રાય આપે ને એ સીધા 4 લાઈન વિશે જેટલું જ્ઞાન ચાલ્યું, આમાં કોઈની પરીક્ષા નથી, આપણે કોઈને આમાં સાચા ખોટા ઠેરવવાની વાત નથી. આપણે તો આપણું બધાનું જ્ઞાન વધારે સ્પષ્ટ થાય, વધારે ઊંડું જાય એના હેતુથી આપણે ફક્ત અત્યારે વિચાર સાથે મળીને કરીએ છીએ. એટલે કોઈ પણ જીવ નિસંકોચ થઈને
અને કોઈ પણ જાતનો અંદરમાં શોક રાખ્યા વગર કે હું આમ કહીશ તો આનો શું અર્થ થશે, પણ નિર્ભયતાથી આપણના જે ભાવમાં જે આવ્યું છે એને બધા એક પછી એક મંડીએ એના અભિપ્રાયોને ખોલવા. તો હમણાં આનો ફેસલો આવી જશે. આપણી મર્યાદા 4 લાઈનની છે અને એ 4 લાઈનમાં જેટલી ડિટેલિંગ કરવી હોય, જેટલું ડ્રિલિંગ કરવું હોય એ કરવાની છૂટ, પણ ફક્ત 4 લાઈનને વળગી. જય જિનેન્દ્રભાઈ. હાજી. તમે જે કાલે પેલું એક્ઝામ્પલ આપ્યું હતું ને કે ગુરુદેવને આપણે જ્ઞાનમાં ગુરુદેવને ખડા કર્યા અને પછી ભક્તિનો ભાવ આવ્યો અને ભક્તિ કરી, પછી ગુરુદેવ ફરી જ્ઞાનમાં કોન્સ્ટન્ટ જણાય જ છે એમાં જ્ઞેય થયા અને પછી એકદમ અનુભવ થઈ ગયો. એ જે હતું કે એમાં જ્ઞેય ફરે છે કે નહીં, એ જે તમે ચિંતન માટે મૂક્યું હતું એના માટે થોડો ભાવ વિચાર્યો હતો કે આટલું જે આપણે અત્યાર સુધીનો જે અભ્યાસ કર્યો છે એ પ્રમાણે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા બધું એક જ છે. એટલે હું જ જ્ઞેય છું, હું જ જ્ઞાયક છું અને જ્ઞાનની પરેમાં હું જ જ્ઞેય થઉં છું. એટલે સ્વજ્ઞેય ઓલ ધ ટાઈમ હું જ છું. હવે એમાં જે સ્વપર પ્રકાશક તાકાતના લીધે જે પર જ્ઞેય જણાય છે એવું આપણે જે વ્યવહારથી કહીએ છીએ, કારણ કે જ્ઞાનમાં તો હું જ જણાવું છું એ સાઈડથી વાત ચાલે છે ત્યારે, કારણ કે હવે આપણે આ અનુભવની પાસે મતલબ હવે નેક્સ્ટ સ્ટેપ ઇઝ અનુભવ. એટલે હવે પેલું આ પર જ્ઞેયમાં આ છે આ પર સ્વપર પ્રકાશક એ બધું આપણને બહુ જ બધું ક્લિયર છે. હવે ક્વેશ્ચન છે કે હું જ્યારે આ બધા જ્ઞેયો મને જણાય છે ત્યારે હું જ્ઞેય તરીકે કોને જોઉં છું? તો જે હું જ્યારે જ્ઞાનની પર્યાયમાં કોન્સ્ટન્ટ એટલે કે એક રૂપ હું જ જ્ઞેય થઉં છું. હવે એ હું જે એક હું જ્ઞેય થઉં છું એમાં મને ગુરુદેવનું જણાયું. હવે ગુરુદેવ જણાયું એ ફર્સ્ટ સ્ટેપ આપણે જ્ઞાનની પર્યાયમાં જોયું કે જ્ઞાનમાં એ જણાયું. પછી એના પછી ભાવમાં આવ્યું કે ભક્તિનો ભાવ કરું તો એ જ્ઞેય જણાયું. હવે હું એવી રીતે એ બાજુ વાત કરું તો હું એ વખતે જે હું જ જ્ઞેય થઉં છું એ મિસ કરું છું. એટલે પહેલી વાર જ્યારે મને ગુરુદેવ જણાયા જ્ઞાનમાં ને મને ભક્તિનો ભાવ આવ્યો, તો હવે આ 2 સ્ટેપ્સને લઈએ તો પહેલા મેં નક્કી કર્યું હતું કે હું ના હોઉં તો કશું જ નથી, મતલબ કે મારા જ્ઞાનના પ્રકાશમાં જ બાકી બધાનો પ્રકાશ છે. એટલે ઓલવેઝ હું જ જ્ઞેય થઉં છું. હવે જ્યારે મેં નક્કી કર્યું પછી જ્ઞાનમાં જણાયું તો ગુરુદેવ જણાતા નેક્સ્ટ સ્ટેપમાં ભક્તિનો ભાવ જણાતા પછી ભક્તિ મતલબ જે બાહ્યથી કહીએ એ રીતે થવાનો થયું અને પછી પાછું નેક્સ્ટ સ્ટેપમાં થર્ડ એટલે ફોર્થ પર્યાયમાં ફરી ગુરુદેવ જણાય ને પછી એકદમ પોતે જણાયો, અનુભવ થઈ ગયો. એટલે આ બધી જે ક્રિયા થઈ એમાં જ્યારે પહેલી વાર ગુરુદેવ જણાયા પછી મને ભક્તિનો ભાવ જ્યારે જણાયો ત્યારે પણ હું જ જણાતો તો જો ત્યાં વળગીને રહ્યો હોત તો ત્યાં ને ત્યાં મને અનુભવ હતો. પણ એ વખતે હું ભક્તિના ભાવમાં જોડાઈને મેં મારા જ જ્ઞાનમાં સ્વજ્ઞેય હું હોવા છતાં એનું મને ખબર હોવા છતાં હું થોડી સમય માટે પેલા જોડે, હવે એના શબ્દો નથી આવતા, પણ એ તરફ ઢળ્યો. પછી સેકન્ડમાં તરત અરે હું જ તો જણાવું છું, સેકન્ડ વાર ગુરુદેવ જણાય અને ત્યાં પાછો પોતામાં સ્થિર થઈ ગયો એટલે કે આનંદનો અનુભવ થયો. એટલે આ જે પ્રોસેસ છે એમાં ખરેખર જ્ઞેય ફરતું નથી પણ હું જ મારી જ્ઞાનમાં ઉપયોગ એટલે કે જ્ઞાનને જાતે ઊભું કરીને ફેરવું છું. ત્યારે આ ક્યાં જણાયું ભક્તિ ના થવી જોઈએ, અરે હવે હું આ કરું એ જે છે એ હું જાતે ખડું કરું છું. ખરેખર તો હું જ જ્ઞેય થઉં છું અને નિરંતર હું જ જ્ઞેય થઉં એ જ જોવાનું હતું કે સામે તમે જણાવો છો તો આ હું જ જ્ઞેય થઉં છું, આ વાણી જણાય છે તો હું જ જ્ઞેય થઉં છું. એ મારી એક ધારા મારે ચલાવવાની છે તો મારો ઉપયોગ ગમશે નહીં અને હું વિતરાગ રૂપે રહીશ. છતાં ગુરુદેવ જણાયા કે આ ભાવ જણાય એનું યથાર્થ જાણવું મળશે નહીં, કારણ કે મારી સ્વપર પ્રકાશક શક્તિમાં બીજું શું શું થઈ રહ્યું છે એ પણ મને જણાતું જ હશે. છતાં હું જ જ્ઞેય થઉં છું એ ધારા મારી છૂટે નહીં તો મને આ નિર્વિકલ્પ દશા આવી શકે એટલો ભાવ મને થયો હતો. જય જીવન. બહુ સરસ, ખૂબ સરસ. ત્યાં જરાક જેટલી ચૂક રહી જાય છે એનું સરસ વિશ્લેષણ કર્યું. કારણ કે નિકટ આવી જાય ને ત્યારે હાજી બોલીએ.
ના તમારું કઈ ના ના વાંધો નહીં, લઈ લો બેન. હા એક વાત એમ ખ્યાલમાં આવી હતી કે આપણે એક સિદ્ધાંત એટલે કે એવી રીતે બતાવ્યું ગઈકાલે કે જીવમાં જે કોઈ પણ ભાવ થાય ને એ પોતાની અંદર જીવમાં જીવ વિશે જ હોય, બહારના વિશે છે જ નહીં. એટલે અહીંયા આગળ જે કહ્યું કે રાગ દ્વેષ વશ, તો એની આગળ એવો કોઈ વ્યક્તિ કોઈ સંયોગ કોઈની ચર્ચા જ નથી કરી. એટલે એકદમ હવે સેલ્ફ ઓરિએન્ટેડ કરાવીને જીવમાં જ હવે શોધવાનું છે કે મને રાગ દ્વેષ ક્યાં થાય છે, અંદર મારા વિશે મારામાં. અને બીજું જ્ઞેયની એક વ્યાખ્યા એમ બતાવી છે કે જણાવવા યોગ્ય ને જ્ઞેય કહેવાય. તો આપણે અત્યાર સુધી તો એમ જ સમજતા હતા કે બહારની વસ્તુ મને જણાવવા યોગ્ય છે અને હું જાણનાર છું એટલે એને જ્ઞેય કહેતા હતા. પણ પહેલા તો હું મને જણાવું તો જ મને બીજું જણાઈ શકે એ પ્રિન્સિપલ આજ દિવસ સુધી પહેલા ખ્યાલમાં નહોતો. તો જ્ઞેય પણ હું જ છું. તો હવે અંદર લાવીને જ્ઞાન અને જ્ઞેય બંને હું જ છું એમ બતાવે છે. અને હવે ત્યાં આગળ રાગ દ્વેષ હવે જે રાગ દ્વેષ વશથી જે કરે છે તો એ જ્ઞાનને પોતે જે જ્ઞાનમાં અમુક જ્ઞેય જણાયા તો એ જ્ઞાન મને સારું લાગે છે અને અમુક જ્ઞેયો નથી ગમતા તો મને એ જે જ્યાં જણાય છે એવું જ્ઞાન મને નથી ગમતું. એ રીતે એ જ્ઞાન જ, કારણ કે વિકલ્પને જ્ઞાન કહ્યું અને એ જ્ઞાન જ જ્ઞાનની અંદર આવી રીતે બે ભાગ પાડે છે કે મને આ ગમે છે, આ નથી ગમતું. અને હવે ત્યાર પછી એમ કે છે કે જ્યાં એ વિતરાગ રૂપ થયું તેને જેને જાણે છે એને હવે યથાર્થ જાણે છે. એ વસ્તુનું દરેકનું પરિણમન એટલે જ્ઞાનમાં જ્ઞેય જ જ્ઞાન થઈ રહ્યું છે. એ રીતે અંદર ને અંદર પોતે વિતાતો જાય તો એને જ્ઞાન પણ હું છું, જ્ઞેય પણ હું છું. તો હવે કોના વિકલ્પ કરું એમ કરીને એને જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ્ઞાનનું સ્વરૂપ ચોખ્ખું થતું જાય છે. પર વસ્તુનું તો થાય છે પછી, પણ જ્ઞાનનું સ્વરૂપ ચોખ્ખું થતા એ જ્ઞાન જેમ જેમ જ્ઞાનમાં સ્થિર થતું જાય છે એમ સ્થિરતાના બળે એને આખું બહારની વસ્તુનું પણ ઉજાગર થતું જાય છે. પણ મેઇન વસ્તુ છે કે પોતે જ્ઞાનમાં સ્થિર થાય છે અને વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું ખબર પડતા એના વિશેના વિકલ્પો મટે છે. એ રીતે જ્ઞાન અંદર ઢળતું જાય એવો મને વિચાર. બહુ સરસ. એટલે બધા ઘણા નજીક તો આવી ગયા છે, જ્ઞાન જ જ્ઞેય થાય છે. જે વાત અત્યાર સુધી આપણે સાંભળી હતી, વિચારમાં બી ઘણી વાર લીધી, પણ હવે આપણે વાંચીએ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એનો મતલબ શું થયો કે હવે આપણું જે રેડિયસ છે આપણે આપણા રેડિયસની રડારની અંદરમાં આવી ગયા. હવે એમાં ખાલી ફક્ત આ રાગદ્વેષનું શું એવું કાર્ય ભજાય છે અને ખરેખર હવે જ્ઞેય કોને કહેવાય, તો જ્ઞેય બહાર છે, અંદર છે. તો જ્યાં જેમ અત્યાર સુધી સમજણ લીધી છે એ રીતે જીનાગમની દરેક વાત આપણને શિરોમાન્ય છે. જ્યાં પરજ્ઞેયને પરજ્ઞેય કીધું છે તો એ પણ મંજૂર છે, સ્વજ્ઞેયને સ્વજ્ઞેય કીધું છે તો એ વાત પણ સ્વીકાર્ય છે. હવે અહીંયા જે વાત છે કે એમાં હવે બે જ્ઞેય છે એ વાત આપણે ઘણા વર્ષોથી ગુરુદેવ મળ્યા પશ્ચાત આપણે આ વાતનો વિચાર કરીએ છીએ. હવે આમાં જે જ્ઞેય શબ્દ જે ઉપયોગને વારંવાર ભમાવે છે એનું વાંચી બધા સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે ઓલમોસ્ટ બધા સ્વરૂપની મર્યાદાની અંદરમાં આવીને જ હવે એના આજુબાજુની અંદરમાં જ ડિટેલિંગ કરી રહ્યા છે. ખૂબ સરસ. ભાઈ આમાં રાગ દ્વેષ વશ થઈ કોઈ જ્ઞેય જાણવામાં ઉપયોગ લગાવવો એમ છે ને, એટલે એમ ખ્યાલ આવે છે કે એક તો એને વેદન ફેરવવા માટે જ એ જ્ઞેયથી જ્ઞાંતર થતો હોય ને એવું લાગે છે. એવો વિચાર આવે તો ભાઈ એને વેદન જ ફેરવવું છે પોતાનું. એક જગ્યાએથી વેદનથી થોડો વધારે થાકી જતો હોય કે આકુરતા વિશેષ થઈ જતી હોય એટલે ત્યાંથી પાછો જ્ઞેય ફેરવી કાઢે છે. એટલે એ રાગ દ્વેષ વશ થઈ એનો મને ભાવ થોડો એવું વિચારતા એવું લાગ્યું હતું. અને એક મારું વિતરાગ રૂપ પરિણમન થઈ જ રહ્યું છે. એ વિતરાગ રૂપ પરિણમન મારું કોન્સ્ટન્ટ ચાલુ જ છે કે પરને પર રૂપ જાણે ને સ્વને સ્વરૂપે. પણ હવે એ
થઈ રહ્યું છે એવું જાણવું મને થાય છે. એક મારું જ્ઞાનનું પરિણામ એવું ચાલુ જ છે, પણ હવે એવું જાણવું મને થઈ રહ્યું છે. હવે ત્યાં એવું જ મને જાણવું નિરંતર થયા કરે તો મારી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ જાય એમ. એવા વિચાર ચાલે છે ભાઈ. બરાબર છે. એટલે આ વેદન પ્રધાન એક વસ્તુ નીકળી ને, જ્ઞેય બદલાવે છે એનો અર્થ કે એને વેદન બદલાવે છે. હા, એટલે બહુ સરસ ભાવ છે. કેમ કે વેદન બદલાતા જ્ઞેય બદલ્યું એમ કહેવાશે. પણ શું છે એનું વાત છે, આપણે આગળ સમજશું. બહુ સરસ. હા, એટલે ભાઈ એમ આગળ પણ એ વિચાર આવ્યો હતો કે ખરેખર જ્ઞેય બદલ્યું એટલે પોતે ખરેખર જ્ઞેય થાય. એક તો ખબર છે ને ઇન્ફોર્મેશનમાં કે હું જ જ્ઞેય છું, હું જ હર સમય જ્ઞેય છું, એક ઇન્ફોર્મેશનમાં એને ખબર છે. પણ હવે એને એ વેદન પલટાઈ જાય તો ખરેખર પોતે જ્ઞેય થયો. બરાબર છે. બહુ સરસ. એક પડખું આવ્યું ને વેદન વાળું, એક પડખું આવ્યું જ્ઞાન વાળું. બે પડખાથી આપણને અલગ અલગ રીતે વાત સમજવા મળી. એક જ્ઞાન પ્રધાન શૈલીથી વાત આવી અને એક વેદન પ્રધાન શૈલીથી વાત આવી. બહુ સરસ. કાલે તમે પ્રશ્ન એમ મૂક્યો હતો કે ખરેખર જ્ઞેય શું છે, તો એનો વિચાર કરતા આપણે ઘણા વખત એ વાત તો સમજીએ જ છીએ કે હું જ જ્ઞેય છું. તો હું જ જ્ઞેય છું. પછી તમે કાલે એક વાત એમ કીધી હતી ભાઈ કે પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય. તો પરદ્રવ્ય બી જણાવવા યોગ્ય છે, સ્વદ્રવ્ય પણ જણાવવા યોગ્ય છે. પણ સ્વદ્રવ્ય જણાવવા યોગ્ય પણ છે અને વેદાવા યોગ્ય પણ છે. એમ વાત એક તમે કાલે કીધું હતું. તો એનો વિચાર કર્યો તો હું અત્યાર સુધી એમ તો જોયા જ કરું છું કે હું જ જ્ઞેય છું, હું જ જ્ઞેય છું, એવું જ્ઞાનમાં તો ફિટ કર્યું છે. પણ એવું એનું ઊંડાણપૂર્વક જે તમે હમણાં કીધું ને ડ્રિલિંગ, તો એવું ડ્રિલિંગ નથી કર્યું. એટલે એ રાગ દ્વેષ વશ ઉપયોગને આમથી આમ ભમાવે છે. હજુ એને ડ્રિલિંગ નથી કર્યું ને એના કારણે એની આકુળતા રહ્યા કરે છે કે હું જ જ્ઞેય છું, હું જ જ્ઞેય છું. તો આકુળતા કેમ વેદાય છે? તો આકુળતા વેદાય છે તો કંઈક અહીંયા હજુ ઊંડા ઉતરવાનું છે. તો એવો જે તમે કાલે કીધું ને કે એવું જ્ઞાન તૈયાર કરવું જોઈએ, કે મારે એવું જ્ઞાન તૈયાર કરવું છે કે સ્વદ્રવ્ય જણાય કે પરદ્રવ્ય જણાય, પણ એનાથી મને રાગ દ્વેષ થતા જ નથી. પહેલા તો એ અંદરમાં ફિક્સ કરી દેવું, અને એ ફિક્સ થયું છે તો પછી તો પણ મારો ઉપયોગ કેમ હજુ પોતાના સ્વજ્ઞમાં સ્થિત રહેતો નથી? તો એનું જે ઊંડાણપૂર્વક વિચાર કરવાનું હવે વિશેષ તમે જે આપ્યું ને, આ વાત આવી ને તો એવો ભાવ બેસ્યો કે હજુ અહીંયા ને અહીંયા વિશેષ મારે ઊંડાણપૂર્વક અભ્યાસની જરૂર છે. તો એ એવું યથાર્થ સ્વનું સ્વરૂપે અને પરનું પરરૂપે જ્ઞાન તો થશે, કેમ કે મારું જ્ઞાન જ નો સ્વભાવ છે જાણવાનો. તો બધું જાણશે તો ખરા, પણ મારું જે હું જ્ઞેય છું એનું ડ્રિલિંગ કર્યા કરીશ તો ત્યાં ને ત્યાં મને એક જ્ઞાનનું એક પડખું તો ખ્યાલ આવી ગયું કે હું જ જણાવું છું. તો જ્ઞાનનું બીજું જ પડખું જે છે વેદન, એ બી મને ત્યાં ને ત્યાં પકડાતા નિર્વિકલ્પ દશા પ્રગટ થશે, એવો ભાવ બેસ્યો ભાઈ મને. બહુ સરસ. સવારે અમે થોડી ચર્ચા કરી હતી ભાઈ બધા સાથે. જય જીવન. બરાબર, બહુ સરસ. એટલે પેલા શું હતું, જ્ઞાન ને વેદન જરાક અલગ અલગ હતા. હવે ડિટેલિંગ પણ થાય છે અને ડ્રિલિંગ બી થાય છે. એટલે આમ એકદમ જે એનું મૂળ સ્વરૂપ છે ને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ ને. હવે ઓલા ખાલી જ્ઞાનમાં જોર હતો કે જ્ઞેય પણ હું જ છું. હવે એ તો આપણે આગમથી જાણ્યું કે જ્ઞાન ભી મેં, જ્ઞેય ભી મેં, જ્ઞાતા ભી મેં એમ. અને તો પણ અંદરમાંથી વેદનમાં આંતરો ન પડ્યો. એટલે જાણપણાની અંદરમાં આવી ગયું,
તો વેદન રહી ગયું એટલે કાંઈક મિસિંગ છે. હા ભાઈ. તો હવે એ મિસિંગ જો ક્લિક થવા માંડે કે ઓહો આ મિસિંગમાં આ પોઈન્ટ રહી જાય છે. હમણાં તમે કીધું કે ભાઈ જ્ઞેય કહો તો પછી આકુળતા શેની વેદાય છે. તો મતલબ કે બધા જ્ઞાન અને વેદનની નિકટ આવી રહ્યા છે ને વિચારધારામાં. તો એ એટલે એમાં થોડું કોને ભાઈ કે એ વિશેષ કેવી રીતે આવશે ને હમણાં બધાનું થોડું થોડું લઈએ આપણે. હા ભાઈ. કે ભાઈ વિતરાગ ભાવરૂપ જાણવું જે વાત આવી ને, તો વિતરાગ ભાવરૂપ જાણવું એટલે આનંદનું વેદન હોય ને ત્યાં. વિતરાગ ભાવ જાણવું એટલે એ જ થયું ને ભાઈ કે જાણવું વેદન સહિત ખ્યાલમાં આવે તો જ વિતરાગ ભાવ કહેવાશે ને એને. પછી વિતરાગ ભાવના બી આગળ જરાક અર્થ થોડાક ડ્રિલિંગ કરશું એટલે બીજો બી આવશે. એક વાત તો સામાન્ય છે જ કે ભાઈ વિતરાગ ભાવ એને કહેવાય કે જેમાં જ્ઞાન આનંદ બધી મૈત્રી છે એમ. એટલે કે સુમેળ છે. કોઈ બે માંથી કોઈ મિસિંગ નથી, કોઈ આગળ પાછળ નથી, બે સાથે જ છે એમ. હે ને? તો જેને આપણે વિતરાગ ભાવ કહીએ છીએ. તો વિતરાગ ભાવ એક તો વેદનવાચક છે. બરાબર છે. જેમ રાગ ભાવ પણ વેદનવાચક છે એમ વિતરાગ ભાવ પણ વેદનવાચક છે. ઓલી આકુળતા વાળી દશાને પ્રસિદ્ધ કરે છે. આ વિતરાગ દશાને નિરાકુળતા વાળી દશાને પ્રસિદ્ધ કરે છે. અને એક હજી આગળ જશું એટલે જ્ઞાનનો જે વિતરાગ ભાવ છે એનું પણ એક બીજું એક વિશેષણ છે, એટલે કે લક્ષણ છે એનું. એ પણ આપણે આગળ સમજશું. બરાબર. ભાઈ હવે હું થોડુંક કહેવા માંગુ છું. હાજી. હું એમ સમજ્યો છું આમાં કે નિર્વિચારની આખી વ્યાખ્યા જ નવેશ હતી આપણને અત્યારે આ મોક્ષમાર્ગ પ્રકાશકના આ પેરેગ્રાફમાં આપણને સમજવા મળી. આપણે વિચાર રહિત દશાને નિર્વિકલ્પ માનવાની કરતા હોય ત્યાં એ વસ્તુનું ભેદ સમજાયો કે ખાલી વિચાર એક જ્ઞાનનું સ્વરૂપ છે અને વિચાર રહિત જ્ઞાન હોય જ ન શકે છદ્મસ્ત હોવાથી એમ આવ્યું. એટલે વિકલ્પ એને નામ નથી આપ્યું. હવે જ્યારે અત્યારે માનો કે ધારણા જ્ઞાનમાં છે પોતાનું સ્વરૂપ કેવું છે, જ્ઞાયક ભાવ છે, એ બધું પણ અનુભવ નથી થયો ત્યાં સુધી એ પણ એને એક વિકલ્પ રૂપે છે પણ અનુભવ નથી. પણ જ્યારે અનુભવ થઈ જાય છે ત્યારે એ ધારણા જ્ઞાનમાં જે આવ્યું હતું એનો એટલો પાકો નિર્ણય થઈ ગયો કે હવે એને એની ધારણા નથી લેવી પડતી કે મારું સ્વરૂપ જ્ઞાયક છું, જ્ઞાયક ભાવ છું. એને ક્યારેય ધારણામાં હવે એને ધારણા જ્ઞાન સાથે કે શાસ્ત્ર જ્ઞાન સાથે લિંક નથી કરવું પડતું. એનો અનુભવ જ થઈ ગયો કે આ જ મારું સ્વરૂપ છે. અને એ એની પરિણતિમાં આવી ગયું ત્યારે એના ઉપયોગમાં ન બી હોય અને એનો ઉપયોગ બહાર બી હોય તો બી પરિણતિમાંથી એ જાતું જ નથી પોતાનું સ્વરૂપ. એટલે હવે બીજા પર જાણે છે અહમત એવો ભાવ જે સામાન્ય રીતે પર પદાર્થ વિશે થતો હોય એ વખતે આપણે કહીએ કે એમાં એને રતિ થઈ કે અરતિ થઈ કે સુખ દુઃખનો ભાવ, ઈષ્ટનો ભાવ આવ્યો, કરતા ભોગતાનો ભાવ આવ્યો. પણ હવે જયારે પોતાનું સ્વરૂપ નિર્ણય થઈ ગયો છે તો એને પર પદાર્થને ખાલી જાણે જ છે પણ એમાં અમત્વ મમત્વ ભોગ ત્યારે ઊભું નથી થતું. ત્યારે એમ કહેવાય કે જાણવા છતાં પણ એ નિર્વિકલ્પ દશામાં રહ્યો. હવે એ જાણવા છતાં નિર્વિકલ્પ દશામાં રહ્યો તો એને પોતાના જે પદાર્થ જણાય છે એ પદાર્થને છોડીને બીજા પદાર્થને જાણવા માટેનું કોઈ પ્રયોજન નથી રહેતું. સહજ ભાવે બીજો પદાર્થ બી જણાય એમ એક ઉપયોગ બીજી જગ્યાએ થાય ખરો પણ પોતાએ પ્રયત્નપૂર્વક ઉપયોગને બનાવવાનું પ્રયોજન એને નથી રહેતું. એ આ નિર્વિકલ્પ દશા આને સમજાયું આમાં. અને એમાં દાખલો પણ એક આગળ ના વિશે બી ગુરુદેવનું આના વિશે છે એમાં પણ દાખલો આપે છે કે સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી જીવ લડાઈમાં પણ ઉભો હોય છે ત્યારે
એને પોતાના સ્વરૂપ વિશે બિલકુલ શંકા નથી, નિશંક છે, એકદમ નિશંક છે અને દ્રઢ છે. પણ છતાંય લડાઈમાં ઉભો છે ત્યારે શત્રુને શત્રુ જાણે છે અને પોતાના મિત્રને એટલે કે પોતાની સેનાને પોતાની સેના જાણે છે. પણ શત્રુને દ્વેષ ભાવથી શત્રુ નથી જાણતો, જ્ઞેય ભાવથી શત્રુ જાણે છે. કારણ કે અત્યારની પર્યાયમાં એનો જે રોલ છે એમાં એ શત્રુનો રોલ છે, પણ છતાં પણ એને પોતાનો અંગત જે પોતાનું સ્વરૂપ જે છે એમાં ક્યાંય એને શત્રુતાનો ભાવ પેલા પ્રત્યે પણ નથી. એટલે એ શત્રુને પણ યથાર્થ રીતે શત્રુપણે જાણે છે, પણ એ દ્વેષ ભાવ નથી. પોતાના સૈન્યને યથાર્થ રીતે પોતાના સૈન્ય તરીકે જાણે છે, પણ એ રાગ ભાવ નથી. આવું સમજે. એટલે હું આ રીતે સમજ્યો કે આ રીતે એ નિર્વિકલ્પ દશામાં ત્યારે પણ છે, લડાઈ પણ લડે છે, પણ નિર્વિકલ્પ એટલે પોતાના સ્વરૂપ વિશે એને હવે બીજો કોઈ વિકલ્પ નથી. પોતાનું સ્વરૂપ એને ક્રિસ્ટલ ક્લિયર છે કે હું જ્ઞાયક છું, હું અકર્તા છું, હું અભોગતા છું, બાકી બધું જગતમાં પદાર્થો મારા જ્ઞેય છે, પણ એમાં મને ક્યાંય અહમત્વ, મમત્વ, કર્તૃત્વ કે ભોક્તૃત્વ નથી. એટલે એનું ક્રિસ્ટલ ક્લિયર છે. આ કોણ બોલ્યું છે ભાઈ? આ દિલીપભાઈ. વેરી ગુડ, ધન્યવાદ. બહુ સરસ દિલીપભાઈ. સ્વરૂપ ગુરુદેવે આ જ રીતે આપણને બધાને સ્પષ્ટ કર્યું છે કે ભાઈ જ્ઞાનીઓની સ્થિતિ કેવી છે એમ. તો જ્ઞાનીઓની સ્થિતિને આગળ રાખીને વાત એટલે કરે છે કે જે જ્ઞાની થવા ઊભો થયો છે એને પણ બળ આવે કે આવું પરિણામ તો હોય છે, પણ છતાં મારા મૂળ સ્વરૂપને કાંઈ આંતરો પડતો નથી, એટલે એનું પણ જ્ઞાન નિશંક અને નિર્ભય થતું જાય છે. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર ભાઈ, આમાં આવેલું છે કે ચોથા ગુણ સ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે તેને પણ આશ્રવ ભંગ વધારે છે તથા ગુણ શ્રેણી નિર્જરા નથી. તો આ બાબત જરા ખુલાસો કરો ને, એને શું કહેવા માંગે છે? હા, એ આપણે સમજશું આગળ. આમાં આપનું કઈ ચિંતન ચાલ્યું હોય આ પેરેગ્રાફ વિશે તો આપણે એનો વિચાર કરીએ. અચ્છા અચ્છા. અને બીજો એક, હા, એકનું મુખ્ય ચિંતન હોય તથા અન્ય ચિંતન રોકાય તેનું નામ ધ્યાન. સૂત્રની સ્વાર્થ સિદ્ધિ ટીકામાં તો આમ વિશેષ કહ્યું છે. જો સર્વ ચિંતા, ભાઈ ત્યાં ચિંતા લેવી કે ચિંતન લેવું? સર્વ ચિંતા રોકાવાનું નામ ધ્યાન હોય તો અચેતનપણું થઈ જાય. તો આનો ખુલાસો મારે જોઈએ છે, આપ કૃપા કરો. એટલે આગળ આનું આપણે થોડુંક લીધેલું હતું, ફરીને લેશું. પણ અહીંયા ખાલી શોર્ટમાં એટલું કહું છું, ચિંતા શબ્દ ચિંતવનના અર્થમાં છે. ઉપર જે સૂત્ર, હા હા ચિંતવન. મને એ જ જાણવું હતું કે ચિંતા અહીંયા શબ્દ નથી, ચિંતવન છે. હા, એટલે એમ કે એ ચિંતન શબ્દને શોર્ટમાં ચિંતા શબ્દ કીધું છે, પણ એ ચિંતાનો અર્થ થાય છે ચિંતવન. અને એમાં પાછું કહ્યું છે કે રોકવાનું નામ ધ્યાન હોય તો અચેતનપણું થઈ જાય. તો અહીંયા શું અચેતનપણું થઈ જાય એમાં કેવું છે? એટલે સર્વ ચિંતાનું એમ આગળ શબ્દ છે. સર્વ ચિંતા એમ આગળ શબ્દ છે. જો સર્વ ચિંતા રોકવાનું નામ ધ્યાન હોય તો અચેતનપણું. તો એ જીવ ઘણી વાર એવું સમજે છે ને કે અનુભૂતિમાં કઈ હોય નહીં, બધું બ્લેન્ક, એકદમ બધું નિર્વિચાર એમ.
કોઈ જાતના વિચાર જ નહીં એમ. એટલે તો એમણે અહીંયા સ્પષ્ટ કર્યું હતું કે નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. છદ્મસનું જ્ઞાન છે ને એટલે એનું જ્ઞાન વિચાર સહિત જ હોય. હા, એનું આપણે માસી પછી લેશું પાછું ફરીને. હા. થઈ ગયા બધા આવી ગયા? મારે બોલ નીરવ. હા, આ મારા ઝાડ કોણ બોલે છે? અવાજ નથી આવતો. ખ્યાલ નથી આવતો કોણ છે. મેં મ્યુટ કરી દીધું છે. મને મ્યુટ કરી દીધું છે. અચ્છા અચ્છા. હા, ત્યાં સુધી બીજા કોઈને ભાવ હોય તો એ લઈ લે, આવશે તો. કોઈને ભાવ છે પોતાનો ને તો પછી ભાઈનું કન્ટિન્યુ કરીએ. 1-2 મિનિટ મારે ખાલી એક વાત કહેવી હતી. આની અંદર જે સમજાયું છે ને કે ચોથા ગુણસ્થાનની આશ્રવબંધ અને નિર્જરા એનો જે ભેદ સમજાયો છે એમાં થોડી સ્પષ્ટતા એવી છે કે જે ગુણસ્થાનમાં હોય એ ગુણસ્થાનમાં જેટલી કસાઈ ચોકડીનો અભાવ હોય એટલા પૂરતી નિર્જરા હોય, અને જે કસાઈ ચોકડીનો સદભાવ હોય એટલા પૂરતો આશ્રવબંધ હોય. એટલે ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ જીવ છે એને માત્ર અનંતાનુબંધી કસાયનો અભાવ છે એટલા પૂરતી જ એને નિર્જરા હોય, બાકીની કસાયોનો એને સદભાવ હોવાથી આશ્રવ બંધ હોય. જ્યારે મુનિ છે તો મુનિ દશામાં એને માત્ર સંજ્વલન કસાય છે તો એને એકનો જ આશ્રવ બંધ હોય, બાકીની નિર્જરા હોય. એટલે એની નિર્જરા સમ્યક દ્રષ્ટિની નિર્જરા કરતા ઘણી વધારે હોય, ભલે એ આહાર વિહાર કરતા હોય અને સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છતાં પણ. એટલે એ અપેક્ષાએ હું એને સમજુ છું. બરાબર છે.
ભાઈ દિલીપભાઈ, આ ભાવ ક્યાંથી કાઢ્યો? 4 લાઈન માંથી કે ચિંતન માંથી? આમાં જે છે ને 214 નંબરના પેજમાં હમણાં માસીએ જે પ્રશ્ન પૂછ્યો હતો ને, સમય ચોથા ગુણસ્થાન વાળાના આશરો બંધ વધારે હોય છે. બરાબર બરાબર, હવે બરાબર આવ્યું. હા, એના આધારે કે છે બરાબર. ગુણસ્થાનોની ચોકડીનો આધાર લઈને પ્રશ્ન, આગલા પ્રશ્નનો જવાબ. બરાબર. બસ પૂરું થઈ ગયું બધાનું. એટલે કાં તો ચિંતન ચાલ્યું નથી, આ વિષયની ગંભીરતા વિશેષ સમજાતી નથી, અથવા તો શું કારણ છે. તો ધડાધડ બધા મંડે બોલવા. હજી આપણે સમય લઈએ, કાંઈ વાંધો નથી. બહુ સમજવા જેવી ચીજ છે એટલે આપણે ધીરેથી આને સમજી રહ્યા છીએ. આપની વાણીનો એટલો પ્રેમ થઈ ગયો છે ને, શબ્દ નીકળતા. ના એવું તો નથી બ્રો. બધા 2 દિવસથી વાત ચાલે છે કે બધા ચિંતન કરે, સાથે મળીને આપણે બધા એનો વિચાર કરે. જો આજે જેટલા બી પોઈન્ટ આવ્યા, કેટલા સરસ સરસ એંગલ આપણને સમજવા મળ્યા, જ્ઞાનની શૈલીથી, વેદનની શૈલીથી. તો બધાનું ખીલ છે એમાં કઈ આપણે ત્યાં કોઈ પરીક્ષાની સિસ્ટમ જ નથી, કોઈને વ્યક્તિગત નામ આપીને કહેવાની સિસ્ટમ નથી. એટલે આ તો દરેકનું પોતાના હિત માટેની વાત છે. પોતે જેટલું ખુલીને ચિંતન કરીને સામે આવશે તો પોતાને લાભ છે. બોલો ભાઈ, હવે તમે લ્યો છો. ના, હજી આમાં ઘણા બધા ચિંતન કર્યું છે, પણ કેમ વાણી ખરતી નથી, ખબર નથી. વાણી કેમ ખરતી નથી ખ્યાલ નથી આવતો. ચિંતન તો ઘણાનું છે. જય જિનેન્દ્રભાઈ. ભાઈ, જે આપણે 4 લાઈન જે વાત કરી ડિસ્કશનમાં, તો એમાં થોડું ચિંતન એ રીતે ચાલેલું હતું કે જે તમે ડેફિનેશન જ્ઞાનની કહેલી, જે આપણે સ્વ ઉપયોગ પર ઉપયોગમાં, કે જ્ઞાન તેને કહીએ કે કંઈ પણ જાણતા હરખ શોખ એટલે કે રતિ અરતિ ન થાય. એટલે આપણે જે અહીંયા જે વિતરાગ ભાવ જે છે, એ વિતરાગ ભાવનું વાચ્ય આપણે એ રીતે પકડાય છે કે ફક્ત ને ફક્ત જાણવું. જાણવું એટલે
એની સાથે જે જૂની એક વાત લિંક થાય છે કે જે એક સ્વાધ્યાયમાં આવેલી નોન રિસ્પોન્સિવ અને રિસ્પોન્સિવ. એટલે જે કંઈ પણ જાણતા આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ એ રિસ્પોન્સનું નામ જ હરખ શોક કે રતિ અરતિ કહી શકાય. એટલે કંઈ પણ જે આપણે જાણીએ છીએ એ એક જાણતા જ અત્યારના વર્તમાનમાં એ જાણતાની સાથે જ કોઈક પ્રકારનો રિસ્પોન્સ આપી દઈએ છીએ. એટલે એ રિસ્પોન્સ આપીએ છીએ એટલે હરખ થાય છે, શોક થાય છે, અને એના પછી જ એ જ સમયે તરત જ એની આકુરતા વેધાય છે. હવે પ્રશ્ન ત્યાં એમ છે કે તો પછી આકુરતા વેદાય છે તો પછી જ્ઞાન માત્ર જાણવા રૂપે જ કઈ રીતે રહે? એટલે કે માત્ર જાણવા રૂપે રહેવા માટે જ્ઞાને કરવું શું? તો બહુ સીધો આન્સર એવો આવે છે કે જ્ઞાનનો એકચ્યુઅલ સ્વભાવ જે માત્ર જાણવાનો જ છે એની આપણને ખ્યાલ નથી. એ વસ્તુ હજી પૂરેપૂરી ખબર નથી કે માત્ર જાણવાનો જ સ્વભાવ છે. આ હરખ શોક કે રિસ્પોન્સ ઉભો કરો એ મારો સ્વભાવ નથી. જ્ઞાનનો સ્વભાવ નોન રિસ્પોન્સિવ છે. તો એ જે હરખ શોક છે ખરેખર તો ઊભા મેં જ કર્યા છે. એ કોઈ એવું નથી કે અલગથી ઊભા થયા છે કે એની મેળે ઊભા થયા છે. એ ઊભા કરવા માટે જવાબદાર હું જ છું. તો એ ઊભા ન થાય એના માટે પણ જવાબદાર હું જ હોવો જોઈએ. તો એના માટે જે કરવાની છે આ જ્ઞાનનો જે જાણુંનો સ્વભાવ છે એ સ્વભાવની દ્રઢતા કરવાની છે કે ફક્ત ને ફક્ત જાણવું. અને જે સમયે હરખ કે શોક ઉત્પન્ન થાય છે એ આઈડિયલી આપણને દેખાય છે કે આ ટાઈમે મેં રિસ્પોન્સ આપ્યો અને હરખ શોક ઉત્પન્ન થયા. તો એ જ સમયે જ્ઞાનને પાછું વાળવાનું છે કે આ હરખ શોક ઉત્પન્ન થયા એ ખરેખર મારો સ્વભાવ નથી. એ મેં જ ઉભા કર્યા છે. મારો સ્વભાવ ફક્ત ને ફક્ત જાણવું છે. એટલે ભાઈ એક પ્રોસેસ નાનકડી એવી રીતે લાગે છે કે આપણું દ્રવ્યમાંથી સૌથી પહેલું સ્ટેપ જ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયો. એ જ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયો જાણવા રૂપે અને એ જ સમયે સ્વ અને પરને જાણ્યું. પણ એ જાણવા રૂપે જે ઉત્પાદ થયો એ જાણવા રૂપે એ પર્યાયને પોતાને એવી ખબર નહોતી કે હું માત્ર જાણવા રૂપે જ પરિણમી રહ્યું છું. એટલા માટે ત્યાં જ એને કોઈ રિસ્પોન્સ આપ્યો અને હરખને શોક ઉભા થયા. એ જ સમયે હરખને શોક ઉભા થયા એટલે દુઃખનું વેદન આવ્યું અને એ વેદન આવતાની સાથે જ એ પર્યાયનો વ્યય તેને દ્રવ્યમાં ભળી ગઈ. એટલે હર સમયે ઉત્પાદ વ્યય જે દ્રવ્યમાંથી થઈ રહ્યું છે એ ઉત્પાદ ને વ્યય વચ્ચે આટલી બનાવ બની રહ્યો છે એવું ભાઈ લાગે છે. એટલે ત્યાં ભૂલ જે જાણવા રૂપે નથી રહેતી ઈ થાય છે. ઈ જો ભૂલ બંધ થઈ જાય, જ્ઞાનનો સ્વભાવ સાચો સમજમાં આવી જાય તો મારા ખ્યાલથી અનુભવ બહુ દૂર નથી ભાઈ. એ રીતે લાગે છે. હિરેન ક્વેશ્ચન એ કરું છું અને આટલું બધું તે સરસ વિચાર્યું એટલે એક ક્વેશ્ચન પૂછી લઉં કે ત્યારે તારા જ્ઞેયના વિષયથી તું જે વાત કરતો ત્યારે જ્ઞાનનું ફંક્શન ચાલુ હતું કે નહીં? જ્ઞાનનું ફંક્શન ચાલુ છે. તો શું ચાલુ હતું? જાણવું. શું જાણવામાં? જાણવું બરાબર. શું જાણ્યું? એમાં એટલું જ તને જવાબ તને કદાચ ક્લિક ના થાય તો હું તને કરી દઉં, કારણ કે તારે મારે આ ટાઈપનું તો વર્ષોથી ચાલે છે એટલા માટે. શું જાણ્યું? વાત તો ત્યાં આવી ને. જો જાણવામાં શું શબ્દ લગાડ્યો તો પાછું જો જ્ઞેય તરફ જઈશ ને તો પાછું તને ઈ નહીં થશે. ખ્યાલ આવે છે તને ધીરેન? બરાબર અવાજ આવે છે કે નહીં મારો? હાજી હાજી. હવે ત્યાં સુધી તું પહોંચ્યો કે જાણવામાં આમ થયું બધું, ત્યાં સુધી જ્ઞેય તરફ તારું લખતું. હવે જાણવાનું જ કામ જ્ઞાનનું છે તો હું તને એમ પૂછું છું કે શું જાણ્યું? તો જાણવામાં પાછું જ્ઞેય તરફ જાય તો પાછું એ નહીં થઈ જશે. તો જાણવામાં શું જાણ્યું એક ક્વેશ્ચન તને પૂછ્યો, બરાબર છે? બરાબર. હજી તને એકવાર પૂછી લો, જો તને જવાબ ક્લિક થતો હોય તો મને સંતોષ થશે. તો તારો ખૂબ ખૂબ આભાર. શું જાણ્યું? જાણવામાં શું જાણ્યું? ખરેખર એનો
જે જવાબ આવશે ને એ જ આ 4 લાઈનનું પાર્ટ છે. એટલે અત્યારે સ્વાભાવિકપણે જાણવામાં એવું દેખાય છે કે જ્ઞેય જણાય છે, પણ ખરેખર ત્યાં જ્ઞેય નહીં, ખરેખર હું જ જણાવું છું, પણ એ વસ્તુ પૂરેપૂરી રીતે હજી પકડમાં નથી આવી રહી. આ પણ પકડમાં નથી આવી રહી એમ તને જે જાણવામાં આવ્યું ઈ જાણવામાં શું આવ્યું એમ? આ પકડમાં નથી આવ્યું તો પકડમાં નથી આવ્યું એવું જે જાણ્યું તે ઈ જાણવાને હવે તું પૂછ કે તને શું જણાવું. શું ફરીવાર બોલું છું કે જે આ જાણવામાં પકડમાં નથી આવ્યું તો અમે ઈ જાણવાનું જેને પકડમાં નથી આવ્યું ઈ જે જાણપણું જ્યાં પડ્યું છે એને પૂછ તું કે આ તને શું જાણવાનું, ઈ જાણપણું કેવું છે, ઈ જાણપણામાં શું આવ્યું. બસ આટલી જ ભાઈની ભાષામાં કહું છું. અહીંયા ડ્રિલિંગ શરૂ કરી જાય તો ખ્યાલ આવી જાય કે જાણપણું માં ડ્રિલિંગ કરીને ક્યાં સુધી જાણપણું છે કે જે જાણપણ હશે તને કાંઈ જ નહીં દેખાય. બરાબર બરાબર. તો રાતે ચિંતન કર ત્યારે ખબર પડશે. હજી તને વિકલ્પમાં ક્યાંક ને ક્યાંક નહીંપણું ભાસશે. નહીંપણું મતલબ કે જાણપણામાં જાણપણું શું છે એ જ ખરેખર અંદર ઉતરવાનો મારી ભાષામાં જરૂર છે. તારે મારા વચ્ચે વાત છે. બરાબર છે. હાજી. રાતે ફોન કરજે. આપણે પછી સવાલ કર્યા. તો અમારે વર્ષો જૂનું ભાઈ એની સાથે છે ને એટલે થોડુંક બરાબર છે. પાણીઓ ખરો. જય જીનેન્દ્રભાઈ. ભાઈ આમાં એ પણ એડ કરાય કે કયું જ્ઞેય જણાવવાનું છે ફિક્સ છે, મતલબ બહારની સાઈડથી પર જ્ઞેય એટલે એમાં ક્રમબદ્ધ રીતે જોતો હોય એમાં એ જરાય ફેરફાર કરવાનો અને જરાય ભાવ જ ના આવતો એ પણ એડ કરાય એમાં પેરેગ્રાફ પર જ્ઞેયમાં કહું છું. એટલે મને જે જણાય પણ હું જ જણાવું છું એ તરફ રહું અને આ બાજુ કંઈ પણ જણાય તો એ એવું જ જણાય, મતલબ એ તરફનું કોઈ લક્ષ્ય જ ના હોય કે કેમ આ જણાયું એમ. એ વાત બી ઘણા બધા એંગલથી લેવામાં આવી છે. એમાં પણ એને જ્ઞેય સંબંધીની શાંતિ વડે આકુરતા મટે એટલા માટે એમ કીધું છે કે આ જ જ્ઞેય જણાવવાનું હતું. આ જ જ્ઞેય જણાવવાનું હતું એ કયું જ્ઞેય? હું પોતે શબ્દ એમાં છે ને કે શબ્દ એમ છે કે આ જ જ્ઞેય જણાવવાનું હતું. આપણને લાગે અચ્છા અચ્છા આજે જણાવવાનું એની વાત કરે છે, એની ક્યાં વાત કરે છે? આ જ હું જ. બરાબર. કારણ કે ઘણા બધા સમાધાન તરીકે પણ જીવને શાંત પાડવા માટે પણ નાની આપણે વાત કરી હોય દરેક જ્ઞાનનું જ્ઞેય ફિક્સ છે એમ પર આવે કઈ જ્ઞાન પર્યાયમાં કયું જ્ઞેય જણાવવાનું છે પહેલેથી સુનિશ્ચિત છે એમ. જ્ઞેયાંતર થતું જ નથી એટલે પોતાને પોતાની જ્ઞાનની પર્યાય જ હંમેશા જણાઈ રહી છે તો પછી એ નિર્વિકલ્પ થઈ જાય છે એવું નક્કી છે. જ્યાં સુધી એ પોતાનો જ્ઞેય પોતે જ છે એવું નક્કી નથી કરી નાખતો ત્યાં સુધી એ વિકલ્પમાં છે અને નક્કી કરે છે કે જે બધું જણાય છે મારા જ્ઞાનની પર્યાય જ જણાય છે તો એ નિર્વિકલ્પ થઈ ગયો. એટલું લેવાય. હા એટલે લેવાય તો ઘણું બધું.
આ તો શું છે, જીવને જ્યાંથી સમજણ આવતું હોય ત્યાંથી એને એમ લાગે કે હું આમ લઉં, પણ હવે આમાં છે ને પ્રશ્ન નિર્વિકલ્પ કેવી રીતે થવાય, ખરેખર આનો પ્રશ્ન નથી. એમ કઈ અવસ્થા એવી થાય છે કે જેને નિર્વિકલ્પ કહે છે. ભાઈ 10 થવાની નજીક આવી ગયું છે એટલે થોડુંક રમત અમારે જે ચિંતવનમાં આવી હતી પરમ દિવસે, હા, ખાલી દ્રષ્ટાંત જે આવ્યું હતું એમાં જે રમતા હતા એ થોડીક વાત કરીએ એટલે ખ્યાલ આવી જાય કેવી રીતે ચાલે છે એમ ચિંતન. વિસ્તારનું કામ આપનું. એ ચિંતનમાં ચાલતા ચાલતા એ 4 લાઈનનું ચિંતન ચાલતું હતું. એમાં ખરેખર જ્ઞાનનું ફંક્શન શું છે ને જ્ઞાન કેવી રીતે કામ કરતું જ હોય છે, ચાલતું જ હોય જ્ઞાન. એમાં શું શું ફંક્શન થાય છે, જાણવા પણ હોવા છતાં પણ એ જ્ઞાન કેવી રીતે જાણે છે, એક ચિંતનમાં દ્રષ્ટાંત ચાલતું હતું. એને એકદમ ચાલવા જ માંડ્યું હતું. એમાં એવું હતું કે અરીસો અગર એક દ્રષ્ટાંતમાં એટલે કે આવું હતું ચિંતનમાં એ દ્રષ્ટાંત કે હું ઉભો તો ને એક બેન છે એ અરીસામાં તૈયાર થતા હતા, સરસ રીતે તૈયાર થતા હતા. બરાબર અરીસા અને સામે જોઈને ટાપ ટીપ ટાપ ટીપ ટાપ ટીપ બરાબર કરતા હતા. એમ કુદરતી એ બેન નું ધ્યાન જરાક બીજી વસ્તુ લેવામાં ગયા એટલે મને વિચાર આવ્યો એટલે મેં અરીસામાં જરાક ટપ્પું કરી નાખ્યું, કાળું જરાક બરાબર ગાલ ઉપર દેખાય ને એ રીતે. પાછા બેન અરીસા સામે જોવા માંડ્યા, ટીપટાપ તો પેલા પણ થયા હતા એમ. પછી ઓલા અરીસામાં જોતા જોતા એને અહીંયા પોતાના ગાલ ઉપર ઘસવા માંડ્યું. આ ટપ્પો જલ્દી આ સારું નથી લાગતું મને એમ. ઘણું ભયસું એને એ ટપ્પું જતું નતું એમ. એટલે અહીંયા તો ઓલા બેન જોવા હતા એ મેચ જોયા હતા, ટપ્પુ મેચ કર્યું હતું ને બેન ની કડા પણ મેચ જોઈ લીધી. બરાબર છે, ઓલું પણ મેચ જાણ્યું, આ પણ મેચ જાણ્યું. બરાબર. હવે એ જાણપણું પછી એકદમ ડીપમાં ગયું કે ખરેખર શું જાણ્યું એમ. આ બેન પહેલા જાણ્યા હતા, પછી જાણ્યા હતા, એની ચેષ્ટાઓ જાણી હતી. હવે વિચાર કર્યો કે હવે ખરેખર તો હું ઉભો તો અહીંયા અને મારા જાણપણામાં શું થયું ત્યારે. દરેક ચેષ્ટાઓ જોવા છતાં હું તો હસતો જ તો, એ ચેષ્ટા જોઈને પણ હસતો હતો અને જાણપણું મારું હતું એ પણ હસતું હતું. દ્રષ્ટાંતથી શું આવ્યું કે બહાર જે ચેષ્ટાઓ થતી હતી એનાથી પણ હું હસતો હતો, કારણ કે ખબર હતી કે આ ચેષ્ટા છે. એ ચેષ્ટા થી પણ હસવું આવતું હતું અને અંદર જાણપણું જે ચાલતું હતું એ પણ હસતું હતું. હવે બે વસ્તુ એટલા માટે બતાવવી પડી કે દ્રષ્ટાંત કેમ ચિંતનમાં આવ્યું એમ. બરાબર. હવે જયારે એકદમ દ્રઢતા થઈ કરે પ્રભુ આ તો જાણપણું જ છે ને કે બીજું શું છે, ક્યાંય પણ જાણપણામાં આવે તો હસતો જ રહીએ, હસતો જ રહીએ, હસતો રહીએ એટલે કે જાણપણામાં જ મગ્ન રહીએ, ચાહે કાંઈ પણ જ્ઞેય પદાર્થ આવ્યા હોય તો એને રતિ અરતિત ન થાય. એ જાણપણાને એટલે અથવા તો જાણપણા ના કાંઈ પણ વસ્તુ વિચાર આવ્યા હોય, જાણપણા પૂરતા જ રહીએ. એ વિચારમાં પણ એને જો રતિ અરતિત ભાવ ન આવે, વિતરાગ ભાવ હોય ત્યારે એ વિચાર હોવા છતાં પણ એ વિચારો નિર્વિકલ્પ કહેવામાં આવે છે. તો રમતા રમતા દ્રષ્ટાંત રમતા રમતા પાછા અંદર પાછા શું ચિંતવનમાં આવે એટલા પૂરતા એક આ દ્રષ્ટાંત ઉભું થયું હતું. ચેષ્ટા જોઈ તો પણ અંદર આનંદ અને અંદર જે જાણપણું થયું એ પણ આનંદ. હવે પછી એ બે આનંદ જોતા એટલે શું થયું કે જાણપણામાં જે પણ આવે એ આનંદ સિવાય કઈ નથી હોતું. ચાહે એનો વિચાર હોય ને તો એ વિચાર પણ જાણપણાનો વિચાર છે કે હું આ ચેષ્ટા રૂપ પણ જણાવું છું અને જાણપણા રૂપે મારું જે ચાલુ છે એ જાણપણું પણ આવી રીતે જ છે.
ચેષ્ટા પછી જાણપણામાં જ દેખાશે, જાણપણું જ દેખાશે, જાણપણું જ દેખાશે. એ વિચાર પણ નિર્વિકલ્પ જ છે, વિચાર હોવા છતાં. કારણ કે એમાં બીજું છે જ નહીં. જાણપણા સિવાય શું છે? જ્ઞેય હોવા છતાં પણ છે તો જાણપણું, છે તો જાણપણું, છે તો જાણપણું. એટલે શું રહ્યું? જાણપણું. એ હંમેશા જાણપણું, કાંઈ પણ જાણપણામાં આવતું હોય એનાથી આનંદ જ થાય. કારણ કે કાંઈ બીજું રહ્યું જ નહીં. રહ્યું જ નહીં મતલબ જાણવાની ક્રિયા બંધ થાય એવી વાત નથી. જાણવામાં તો બધું જ છે, ચાહે એની કોઈ પણ ચેષ્ટા હોય તો પણ જાણપણા રૂપે જ છે. એટલા માટે તે જાણપણું છે એને કદાચ સદમસ્ત અવસ્થામાં વિચારધારા કહીએ. એવી જ જાણપણાની વિચારધારા છે એ ખરેખર તો નિર્વિકલ્પ છે. એટલા માટે કેવું કહ્યું કે જો આવું પણ ના હોય તો જાણપણું જ નથી સમજતા, અને જાણપણું નથી થતું જડત્વની પરિભાષામાં આવી જાય. એવું છે નહીં. જાણપણું છે, ને જાણપણું એવી રીતે છે કે જાણપણા રૂપે જ રહે. બધા જ જ્ઞેયોને જાણવા છતાં પણ એ જ્ઞેયો નહીં રહેતા, એ જાણપણા રૂપે રહેતા. જાણપણું જ એવું વિચારે છે કે હું જ જાણું છું. એનું નામ નિર્વિકલ્પ છે. એ નિર્વિકલ્પ તો જ કહી શકશે કે જે આનંદ સાથે એ જાણતો હશે ત્યારે. કારણ કે એને કઈ ચેષ્ટા નથી બીજી, જાણપણા સિવાય કઈ જ નથી. ત્યારે એને બીજું શું હોય એની સાથે? એ જાણપણું જ ખાલી જાણવાનું છે. એનું પ્રમાણ શું છે? એ જાણપણામાં જો એને આનંદ જ આવતો હશે એનું પ્રમાણ છે. કારણ કે એ પ્રમાણ એટલા માટે કે રતિ અરતિના ભાવ ત્યાં છે નહીં. નિર્વિકલ્પ છે, વિચારધારા છે, પણ વિચારધારામાં આનંદ સાથેનો વિચારધારા છે. એ જ જાણવા પડવાની વિશેષતા છે. ઉછળે નહીં તો એ જાણપણું શું કામનું? ઉછળે એનું નામ જ હર્ષ છે. હર્ષ છે એટલે કે આનંદ છે. ઓલો રતિ અરતિ વાળો નહીં. પછી તો ઘણા બધા વિષય ચાલતા હતા, એમાંથી દાખલાઓ બધા આવતા જ હતા. પ્રજ્ઞાક્ષણી નો પણ દાખલો આવ્યો હતો. પ્રજ્ઞાક્ષણી ખરેખર શું કામ કરી છે? આ 4 લાઈન ને અનુરૂપ વિચાર આવે ને, રેફરન્સમાં આવ્યા કે આ પ્રજ્ઞાક્ષણી શું કર્યું? પ્રજ્ઞાક્ષણી કઈ જ નથી કરતી. પ્રજ્ઞાક્ષણી એટલે જાણે છે. શું જાણે છે? એ રાગે જાણે છે, ને જ્ઞાને જાણે છે. કેવી રીતે જાણે છે? જુદા જાણે છે. તો શું થયું કે જાણપણામાં આનંદ આવ્યો. રાગને જાણ્યો કે નહીં? જ્ઞાનને જાણ્યું કે નહીં? હા જાણ્યું. તો શું જાણ્યું? બસ જાણ્યું. એનું નામ પ્રજ્ઞાક્ષણી, એનું નામ રાગ ને હોવા છતાં એ પોતાના જાણપણાની પડી અને જાણપણામાં રાખી. એનું નામ પ્રજ્ઞાક્ષણી. રાગ પણ જણાશે, પણ તને જાણવા પૂરતું જણાશે. ખરેખર આનંદ તો તને જાણવાનો જ હશે. ફરીવાર ભેદ ન પડે એટલા માટે ફરીવાર લઈએ છીએ કે રાગ છે એ પ્રજ્ઞાક્ષણી વખતે શું કામ કરે છે? પ્રજ્ઞાક્ષણી શું કામ કરે છે? રાગ અને આત્મા છે એ પેલા એક માનતો હતો. અહીંયા પ્રજ્ઞાક્ષણીએ એ સાંધ ગોઈતી ને અહીંયા એ ગઈ. ગઈ તો શું કામ કર્યું? કે જાણવાનું કામ કર્યું કે આ રાગ છે, આ જ્ઞાન છે કે આત્મા છે. કામ તો જાણવાનું જ કર્યું ને. રાગ ને એ બહાર મૂકી દીધો, એ જાણપણામાં છે. શું છે કે રાગ છે. શું જાણપણામાં રાગ છે? મેં જાણ્યું ને એવું એ નથી. એટલે હું જ્ઞાન રૂપે જેવો છું ને એવો એ નથી. એમ મેં જાણ્યું એટલે મારું જ્ઞાન છે
એ મારા તરફ વળ્યું અને સ્વાભાવિક રીતે મને આનંદ ઉત્પન્ન થયો. જાણવા છતાં જ્ઞાનનું જ્ઞાનત્વ છોડે નહીં, તો ત્યારે એને આનંદ આવ્યા વગર રહે નહીં. એ આનંદ છે એ એની પરાકાષ્ઠા છે જાણપણાની. જાણપણું જોઈએ એ જ્ઞાન જ છે. એ આનંદ જયારે વેદે સાથે ત્યારે એ જ્ઞાનની પરાકાષ્ઠા છે. જાણપણું એટલે શું? આમ કે આને ના જાણવું, આને જાણવું, આ દ્વેષ રૂપ છે, આ રાગ રૂપ છે, આ પ્રેમ રૂપ છે, એમ નહીં. જાણવું એટલે જાણવું. એમાં બધું જ છે, બધું જ છે. તો પણ કેવું છે કે જાણપણા રૂપે જ છે. જેટલું તમે જાણપણામાં ડ્રિલિંગ કરી, તમારી ભાષામાં મને નવો શબ્દ મળ્યો અત્યારે, જેટલું જાણપણાને અંદર લઈ જશો એ જાણપણું જ રહેશે. પણ એ જેટલું જશો ત્યારે એ જાણપણું એવું હશે કે આનંદનો ફુવારો છૂટશે. બધું હોવા છતાં, બધું જ જાણવા છતાં, કેટલું અંદર ગયું, કેટલું બહાર છે, આ બધું જ જણાતું હશે. છતાં એ ડ્રિલિંગનો એક પોઈન્ટ એવો લાગશે કે જે આનંદનો ફુવારો નહીં પડશે. એ પણ જાણપણાનો જ છે. થોડું બોલાય છે, ભાવ તો અલગ અલગ રીતે આવતા હોય. રેફરન્સમાં તો જે ચાર વસ્તુ મારે જેટલી વસ્તુ પહેલા સ્વાધ્યાયમાં આવી હોય કે આ ચાર વસ્તુમાં કેમ ઉતરે છે, ચાર લાઈનમાં કેમ ઉતરે છે. નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ છે એટલે કોઈ છે જ નહીં, કાંઈ એવું નથી. નિર્વિકલ્પ છે આ બધું જ છે, કારણ કે જાણપણું છે કે નહીં નિર્વિકલ્પમાં. નિર્વિકલ્પમાં જાણપણું છે કે નહીં, એનું નામ તો નિર્વિકલ્પ છે કે નહીં. બરાબર. જાણપણું સ્વભાવ છોડીને નિર્વિકલ્પ છે નહીં, સ્વભાવ સાથે નિર્વિકલ્પ છે. એનું પ્રમાણ શું કે સ્વભાવ સાથે નિર્વિકલ્પ છે? આનંદની શેર ઉડે એટલે તેનું પ્રમાણ છે. એવું થોડું કીધું છે, હજુ તો આપ વિસ્તારથી સમજાવી શકશો. આ તો અમારા ભાવમાં જે કઈ થોડું ઘણું આવ્યું એ આપને કીધું ત્યારે કર્યું. આપ વધારે લેશો. આપની જે ભાષા છે ને એ બધાને બહુ પ્રિય છે, એમ બધા એમાં ડોલાયમાન થઈ જાય છે. એવું નથી, બધાના ભાવ છે ને એ બધા તમારી વાણીથી બધાને બહુ આનંદ આવે છે. ભલે કોઈ બોલી શકતા નથી પણ બધાના ભાવમાં તો આનંદ ઉછળે છે. આપ જ્યારે બોલો છો ને એટલે આપ ફિકર નહીં કરો, કોઈ બોલે છે નથી બોલતા, નથી જાણતા, પણ બધા પોતપોતાની રીતે બરાબર વ્યવસાયને અંદર ઉતારે છે. પાણીમાં કદાચ આપના જેવી ન આવતી તો ના આવે, ઉતરે તો છે. અને છતાં આપના ઉપર પ્રેમ છે એટલે આપની વાણીને વારંવાર સાંભળવાનો પ્રેમ રાખે છે. એમાં શું નવાઈ છે? ના એવું નથી, વાત તમારી સાચી છે. આ તો એમ કે જેને ચિંતન ચાલ્યું હોય ને એને બહુ કામનો વિષય છે, આપણા અત્યંત નિકટનો વિષય છે. બરાબર. એટલે એવો ભાવ આવે કે બધા ખુલીને, આપણે ત્યાં તો કોઈ બીજી પહેલેથી સિસ્ટમ છે જ નહીં, બધા મોકળા મને, ખુલ્લા મને. તો બહુ આનંદ આવે. કોઈ એક વ્યક્તિ બોલતી હોય તો એટલો બધો આનંદ ઉછળતો હોય છે, કારણ કે અમારી તો પહેલેથી જ ભાવના છે હંમેશા ગરતો રહેવો જોઈએ. વાણીથી પણ ગરતો રહેવો જોઈએ ને અંદરથી પણ ગરતો રહેવો જોઈએ. પણ મારી ખુદની મર્યાદા છે એટલે હું જાહેર નથી કરી શકતો દાદી. પણ ભાવના તો છે કે દરેક ગરતો જ હોવો જોઈએ. વાણીમાં પણ ગરતો રહેવો જોઈએ અને અંદર પણ ગરતો રહેવો જોઈએ. એટલી વાત એટલી છે. ખૂબ સરસ. પણ આજે બધાએ જેટલા ભાવ આવ્યા એટલા ખરેખર બહુ સરસ. બે ત્રણ ભાવ સરસ આવ્યા. એક દિલીપભાઈ નો ભાવ બહુ સરસ સમજાણો, અને બીજું આપણે વેદન થી પણ અપેક્ષાથી જે રીતે જાણપણાનું રાખ્યું એ ભાવ પણ જેને લીધો એને સારી રીતે લીધો. ભલે વિચારમાં એને વેદન નું જોર હતું પણ સારું છે, એમ કે નવી એક વિચારધારા પણ વેદન ની છે અંદર. ઘણા બધાનો જે પ્રયત્ન છે ને એ
ગજબનો છે. એમ બધા ખૂબ નજીક છે. એટલે તો બાપુ ઘડી ઘડી વાત આવે છે. અમુક વાતો તો એમને નહીં આવતી હોય ને, કઈક કારણ વિષયથી આ વિષય ઉપર કેમ આવ્યા. બરાબર. કહેવાનો ભાવ તમને આવે છે ને એ પણ સામેની પાત્રતાને જાણે જ છે. સામે બધા જે પાત્ર જીવો છે ને એટલે આપને આટલો ભાવ આવે છે, એ પણ એટલું જ છે. પણ તો બી આપણને આજે 4-5 પોઈન્ટ અને ભાઈ અશોકભાઈ એક વાત કરી ને હમણાં, સરસ એક વાત કરી ભાઈ. હા, કે નિર્વિકલ્પ છે ને ત્યાં જાણપણું છે કે નહીં? તો જાણપણું ન હોય તો જડ થઈ જાય. તો નિર્વિકલ્પ છે ત્યારે જાણપણું છે વેદન જ હોય. નિર્વિકલ્પના કારણે. તમને આવે છે ભાઈ? અહીંયા અવાજ કપાય છે. અવાજ કપાય. આગળ શું કીધું? આગળ શું કીધું? નિર્વિકલ્પના કાળે કીધું ને અશોકભાઈ કે નિર્વિકલ્પના છે ત્યારે જાણપણું છે કે નહીં? તો જાણપણું તો હોય. તો જાણપણું ના હોય તો ત્યાં જળ થઈ જાય. નિર્વિકલ્પના કારણે જાણપણામાં શું વેદન જ લેવું ને? એમ શું હોય જાણપણામાં વેદન? જાણપણામાં શું એમ જરા થોડુંક મને સમજવું છે. એવા બેન એવું છે જાણપણામાં તો જાણપણામાં વેદન કેવી રીતે આવે? આવે છે મારો અવાજ બેન? હા, આવી ગયો. હા, જાણપણામાં વેદન લેવું કે આવે છે. જાણપણામાં વેદન લેવું કે નહીં એ વાત આપણે જરાક સાઈડમાં રાખીએ એટલા માટે કે જાણપણું જ છે ને એ કેવું છે, એમાં જેટલા ડીપમાં જાણપણા રૂપે જેટલું રહેશે ને એ તમને આનંદ આવ્યા વગર નહીં રહે. એનું નામ જાણપણાનું વેદન છે. આનંદનું વેદન તો પછી તમને કહીશ, પણ અત્યારે જાણપણાનું જે વેદન છે એનો જે આનંદ છે એ ખરેખર જાણપણાનો આનંદ છે. એમ વેદનમાં લેવું. ખ્યાલ આવે છે બેન? અત્યારે કારણ કે લાઈન છે ને ખાલી જાણપણા વિશેની જ વિશેષ છે. બરાબર. જાણપણાનો જેટલો તમને જાણપણા રૂપે જે આનંદ આવે એ આનંદ વેદન નો ખરો, પણ એ વેદન કેવું હશે? જ્ઞાનનું હશે. બરાબર, જાણવાનું જ વેદન છે. હા ભાઈ, બરાબર છે વાત? ભાઈ બરાબર. વિશેષ કીધું કે ભાઈ તમારી જ્ઞાનનું જ મુખ્ય રાખીને વાત કરવી હતી, એનું જ વેદન એમ. એટલે જાણપણાનું વેદન, જાણપણા રૂપે રહેવું એ પણ વેદન છે ને. બરાબર બેન, બરાબર સમજાણું તમને વેદન ક્યાં શું છે એમ? જેનો ક્વેશ્ચન છે કોના બેન, ક્યાં બેન નો હતો? નૈના બેન નો હતો. એટલે એ એમ પૂછતા હતા કે બેન નો પ્રશ્ન એવો હતો પ્રભુ કે જાણપણામાં પછી ખાલી ત્યાં વેદન જ લેવું ને એમ, કે બીજું શું લેવું એમ એમનો પ્રશ્ન હતો. જવાબ મેં આપ્યો એ બરાબર છે ભાઈ? નહીં કરે જરાક ફેર હોય તો જરાક કહેજો. મને તો મને જે ક્વેશ્ચન સમજાણો ને એ રીતે જવાબ આપને વધારે કઈ કેવું હોય તો કહેજો. એટલે એમ કે ત્યાં નિર્વિકલ્પ છે, પણ એ જ્ઞાન તો આપણું ત્યાં સવિકલ્પ બી છે ને. કારણ કે સ્વ પર બધાનું જાણપણું પણ છે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને પણ જાણે છે. એ સમયે આનંદ આવ્યો છે, નિરાકુરતા થઈ છે, બધું જ જાણે છે એમ. એટલે એકલું વેદન પ્રધાન જ છે એમ નથી, પણ નિર્વિકલ્પ દશ. એમાં જવાબ એ જ બારે દેવો હતો કે જે જણાય છે ને વેદન પ્રધાન સવિકલ્પ છે, પણ એ સવિકલ્પ એટલે એવો સવિકલ્પ નથી કે જેમાં એના પોતાનો જ આનંદ ન હોય. જાણપણાનો પણ એક ખુમારી છે, એનો એક આનંદ છે. ઓલા આનંદ સાથેનો આનંદ છે એ તો વાત જુદી છે, પણ ખુમારીપણાનું જે જાણપણું છે એ પણ એક વેદન છે. એ જ્ઞાનનું વેદન છે, એમ કહેવાનો ભાવાર્થ હતો મારો. બરાબર બરાબર. વેદન લેવું તો પણ આવું જ વેદન લેવું એમ.
એ વેદન આવશે ત્યારે બધું સાથે જ હશે, પણ છતાં એ સાથે ના હોય તો પણ ચિંતા ન કરવી. જાણપણાનું વેદન છે કે નહીં, એની ખુમારી છે કે નહીં, એમ એ ભાવમાં વાત કરતા હતા જવાબ દેવામાં. છતાં વિશેષ આપને કઈ આવતું હોય તો પ્રભુ કહેજો. આ તો બરાબર છે. ખૂબ સરસ વિષય ચાલે છે. બધાનું ડિટેલિંગ અને ડ્રિલિંગ બે કામ હવે પેરેલલ ચાલુ થયું છે. હા, આપની આ વાત એક જોરદાર ગમી ગઈ, ડ્રિલિંગ ની વાત ચોટી ગઈ. આવે ત્યારે આવે ને પ્રભુ, કેમ ડિટેલિંગ અને ડ્રિલિંગ બહુ જબરદસ્ત. ડિટેલિંગ થઈ ગયું, ડ્રિલિંગ સિવાય કઈ શું રહ્યું? ડ્રિલિંગ તો જ કેવાશે અંદરથી શેડો ફૂટે. શેડો ફૂટે એટલે કાલે ઈરેનારે રાતે વાત થતી હતી ને, એટલે ત્યારે મેં કીધું ગુરુદેવ આપણને એક દ્રષ્ટાંત આપતા હતા હંમેશા કે ઓલી લગ્નની જાન નીકળીને 10 વાગ્યાનો ટાઈમ થયો ને કૂવો જોયો અને ત્યાં રોકાણા કે અહીંયા આપણે ભોજન કરીને પછી આગળ નીકળીએ એમ. બરાબર. તો જ્યાં કુવા પાસે ગયા તો કુવામાં પથરા પડ્યા હતા, પાણી હતું નહીં. એટલે મેં કીધું કુવા સુધી ગયા અને પાણી નથી, એ બધું ડિટેલિંગમાં જાય. બરાબર. હે ને પછી ઓલા ભાઈ જ્યાં પથ્થરો ફેંક્યો ને એ ડ્રિલિંગમાં જાય, સીધી શેડ ફૂટી. હે ને ઓલા ભાઈ ખાલી એક જ પથ્થરો નાખવાનો રહી ગયા હતા, ત્યાં મૂકી દીધું એમ. ઓલા ભાઈએ જોયું કે આમાં એક પડ્યો છે, નાખો ને. એને જે નાખ્યો ને તો અંદરથી શેડો ફૂટ્યો. એટલે બધું ડિટેલિંગ થઈ ગયું આપણું. હવે આપણે ડ્રિલિંગ નું કામ. એટલે સારો વિષય છે ડ્રિલિંગ. એટલે 4 લાઈન જે વાત કરી એમાં પણ ડ્રિલિંગ છે. એકાગ્રતા શબ્દ વાપરો છે ને, એ ડ્રિલિંગ માટે જ ભાઈ એકદમ નીચે જાઓ એકાગ્ર થઈને. એકાગ્ર શબ્દ કળશમાં છે ને, એનું ડિટેલિંગ છે. એનું ડિટેલિંગ એટલે એકાગ્રતાનો મતલબ ડ્રિલિંગ છે ત્યાં. મજા આવી 2 શબ્દ સાંભળીને આજે. બહુ સરસ 2 દિવસનો સ્વાધ્યાય રહ્યો. હા, એ જ. અને બધાએ ખૂબ સરસ રીતે ભાવ વ્યક્ત કર્યા. કાલે જેને જેને હજી બી આખી રાત છે, દિવસ છે, ફરીને આ વિષય આપણે લેશું. અને જેને જેને બી હજી ભાવ આવતા હોય તો એકદમ ખુલ્લા મને, આપણે મોકળા મને આની ચર્ચા કરશું અને પછી આપણે આગળ આપણી શક્તિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરશું. જિનેન્દ્ર પરમાત્માની જે દિવ્ય ધ્વનિમાં આવું વસ્તુનું સ્વરૂપ આવ્યું છે, ગણધર પરમાત્માએ ઝીલ્યું છે, શાસ્ત્રોમાં રચ્યું છે, અને ગ્રસ્ત જ્ઞાની ધર્માત્માઓએ પણ ભાવલિંગી સંતોની ધારાને પકડીને, જિનેન્દ્ર પરમાત્માની ધારાને પકડીને સ્વાનુભૂતિના બળથી આવા કોઈ અલૌકિક અને અદ્ભુત શાસ્ત્રોની રચનાઓ થઈ છે. અને આપણા સૌ કોઈને એવા અહોભાગ્ય છે કે આવા કાળે આપણને આ બધા શાસ્ત્રોનો પરિચય એકમાત્ર પૂજ્ય ગુરુદેવશ્રીના મળવાથી થયો છે. કેટલા બધા શાસ્ત્રો, કેટલા બધા આચાર્ય ભગવંતો, કેટલા ગ્રસ્ત જ્ઞાની ધર્માત્માઓના આપણને ગુરુદેવશ્રીએ ભેટા કરાવ્યા. દરેકની લાક્ષણિકતા જુદી જુદી પ્રકારની, પણ બધાની વાત એક રૂપ સ્વરૂપની વાત, પણ કહેવાની જે વિશિષ્ટતા દરેક જ્ઞાનીની અલગ અલગ રહી છે, એને ગુરુદેવશ્રીએ જે રીતે આપણને સમજાવ્યું છે એ રીતે આપણને સૌ કોઈને આપણું સ્વરૂપ જેવું છે એવું એકદમ ક્રિસ્ટલ ક્લિયર ભાષે. અને આપણે આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આચાર્ય કલ્પ ટોડરમલજી સાહેબને આજે સમજાવવું છે, વિકલ્પ અને નિર્વિકલ્પ દશાનું વર્ણન જે છે એ આપણને બધાને સાંગોપાંગ આપણા જ્ઞાનમાં જેમ છે તેમ ભાષે એવી મંગલમય ભાવના. એક નવો ટોપિક આવે ને ભાઈ તો આમ જાગૃતિ આવી હોય ને એવું લાગે. બહુ સરસ વાત. જ્ઞાનની જાગૃતિ કરાવી ને તમે એવું લાગે છે. એકચ્યુઅલી આ સબ્જેક્ટ છે ને આખો ભાઈને આવ્યો છે ત્રીજી ગાથાના હિસાબે આવ્યો છે. એટલે ત્રીજી ગાથા છે એનું મથાળું સમજી લેવાનું. આ જે કઈ સ્વાધ્યાય થયો એનો ભાઈ બરાબર ને? એકદમ એકદમ. કારણ કે એકરૂપપણું છે એ વાત જે આચાર્ય ભગવાનને સમજાવી છે તો કઈ રીતનું છે એમ.
હા ભાઈ. જય બોલાવજો. લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હો. હાલ મહાવિદય ક્ષેત્રમાં બિરાજતા સિમંદર આદિ વિષ વિહરમાન સર્વ અરિહંત ભગવંતોનો જય હો. શ્રી સમયસાર પ્રવચનસાર નિયમસાર આદિ જીનવાણી કલ્પાગમના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જય આ જીનવાણીના રહસ્યના બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી ગર્જતો જ્ઞાયક એવા શ્રી કહાન ગુરુદેવ ધન્ય અવતાર કૃષ્ણમૂર્તિ પૂજ્ય ભગવતી સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મ જય હો. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય હાજી જય જિનેન્દ્ર. દ્રષ્ટાંતમાં જે હસ્તો શબ્દ આવ્યો હતો ને